કે વિશેષતા હોય છે, એટલા માટે બ્રહ્મ કે આત્મા જે નિર્વિશેષ છે એનું વર્ણન કરવા કોઈ શબ્દ શક્તિમાન નથી. એટલે જ કહેવાનું છે કે શબ્દના વાચ્યાર્થથી નહીં પરંતુ શબ્દના લક્ષ્યાર્થથી જ્ઞાન થાય. આમ સાક્ષી શબ્દના વાચ્યાર્થથી નહીં, આત્મા મુખ્ય અર્થમાં સાક્ષી નથી, છતાં પણ એ શબ્દોનો એટલા માટે પ્રયોગ કરતા હોઈએ છીએ કે જેથી સાક્ષ્ય કે દ્રષ્ટા આપણે કહીએ છીએ દૃશ્ય તો નથી નક્કી થઈ જાય, અને તેથી દ્રશ્યનો બાદ કરે એટલે દ્રષ્ટાનો બાદ થઈ જાય. એટલા માટે દ્રષ્ટા જયારે કહ્યું ત્યારે નક્કી થયું કે આત્મા દૃશ્ય નથી, માટે દૃશ્ય જે છે વર્ગને આપણે એનો બાદ કરી નાખીએ તો પછી જયારે એ તો દ્રષ્ટા પણ દૃશ્યના સંદર્ભમાં છે, દૃશ્યનો બાદ થાય દ્રષ્ટાનો બાદ થઈ જાય, અને આ રીતે જે નિર્વિશેષ આત્મા છે એનું જ્ઞાન થાય. એટલે આ શ્લોકની અંદર ઉપાધિના બધા ધર્મ છે. ખરેખર તો આ પાણી અને પાદ અને અક્ષી અને શિરહ મુખમ શ્રુતિ આ બધા દેહના અંગો છે, દેહના ધર્મ છે. એ દેહના ધર્મો જાણે કે આનો આત્મા પર અધ્યારોપ કરે. ખરેખર દેહ તો ખરેખર હાથ વાળો કોણ છે? દેહ છે. હાથ વાળો, પગ વાળો, આંખો વાળો કોણ છે? દેહ છે. પણ આત્મા જાણે કે દેહ ના હોય, કારણ કે સામાન્યતઃ આપણે દેહના ધર્મોનો આત્મા પર અધ્યારોપ કરીને એ માન્યતા ધરાવતા હોય કે મારી આંખો છે, મારા હાથ છે, મારા પગ છે, આ મારા હાથ, મારા પગ, મારી આંખો એવું જયારે કહીએ ત્યારે શું થયું? દેહની અંદર અહંભાવ થઈ ગયેલો છે. એટલે જાણે કે એ રીતનો અધ્યારોપ કરીને અહીંયા શાસ્ત્ર કહે છે કે જે સર્વત્ર હાથ વાળું, પગ વાળું, આંખો વાળું, મસ્તક વાળું, મુખ વાળું, કાન વાળું છે, એમાં અગત્યનું વાળું અગત્યનું છે, હાથ પગ અગત્યના નથી. એમ શેના માટે કહે છે? એટલા જ માટે કહે છે કે એ છે. પ્રશ્ન એ થયો કે આપ તો કહો છો કે સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય, આય ના કહેવાય ને પેલું ના કહેવાય, ત્યારે છે એવું જ કોણે કહ્યું? છે ખરું. કેમ છે? કારણ કે જો હાથ તમારે ચાલે છે ને તો કે હા, હાથ હાલે છે તો કે હા, પગ ચાલે છે તો કે હા, આંખો જોવે છે તો કે હા, કાન સાંભળે છે તો કે હા, મસ્તક વિચાર કરે છે તો કે હા. એનો અર્થ એ તો કે આત્મા છે. તો હાથ હાલી ના શકે, પગ ચાલી ના શકે. એ હાથ વાળો છે એવું કહેવાનો એમાં મુખ્ય અર્થ નથી, પરંતુ એ છે માટે હાથ ચાલે છે ને. હાથ વાળો બીજો કોણ છે પણ આપણે પ્રશ્ન પૂછીએ કે હાથ ધરાવનાર કોણ છે ને પગ વાળો કોણ છે? ચેતન જ હોવો જોઈએ ને. કોઈ જળ વસ્તુ તો હાથ વાળી પગ વાળી હોય નહીં, ચેતન એક જ છે. એટલે ગૌણ અર્થમાં કહેવામાં આવ્યું એ આત્મા જ સર્વત્ર હાથ વાળો, પગ વાળો, મુખ વાળો, આંખો વાળો, ચક્ષુ વગેરે છે. અને એ રીતે આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે કે આત્મા છે, સર્વ વિશેષથી પર નિર્વિશેષ આત્મા છે. સર્વત્ર દેહ અવયવત્વેન ગમ્યમાણ પાણીપાદાદયઃ જ્ઞેય શક્તિ સદ્ભાવનિમિત્ત સ્વકાર્યાદિ જ્ઞેય સદ્ભાવે લિંગાની. ટૂંકમાં હાથ હાલે છે, પગ ચાલે છે, આ બધા બને છે લિંગ, ચિહ્ન કે હેતુ કે આત્મા છે. કારણ કે હાથનું હાલવું, પગનું ચાલવું, આંખોનું જોવું બધું કોને શેને કારણે સંભવિત છે? તો કે આત્માની સન્નિધિ છે માટે આંખો જોઈ શકે છે, કાન સાંભળી શકે છે, હાથ હાલી શકે છે. એ આત્માની ચૈતન્ય સન્નિધિ ન હોત તો હાથ પગ બધા ચેતનની જેમ જે કામ કરે છે ન થઈ શકે હોત. આ સ્વયં બધા જળ છે. એ જળ વસ્તુઓ સ્વયં કાર્યશીલ ન હોઈ શકે, અને જળ બધા અવયવો સ્વયં કાર્યશીલ છે. એ જ બતાવે છે કે એમને ચેતનતા પ્રદાન કરનાર કોઈ ચેતન તત્વ હોવું જોઈએ. ભલે ચેતન તત્વનું વર્ણન ન કરી શકાય પણ હોવું જોઈએ. શા બધે નક્કી થાય? હાથ પગ વગેરેની પ્રવૃત્તિ પરથી. આટલી ચર્ચા કરી. હવે 326મા પાના પર જુઓ આ શ્લોકનો છેલ્લો પેરેગ્રાફ, 13મા શ્લોકનો છેલ્લે વચ્ચેનો પેરેગ્રાફ, આમ 13મા શ્લોકનો છેલ્લો પેરેગ્રાફ. સર્વતઃ પાણીપાતં તત જ્ઞેયં સર્વતોક્ષિશિરો મુખમ સર્વત્ર અક્ષીણી શિરાંસે મુખાनि ચ યસ્ય તત સર્વતોક્ષિશિરો મુખમ સર્વતઃ શ્રુતિઃ નો સર્વતઃ શ્રુતિમત શ્રુતિઃ શ્રવણેન્દ્રિયં તદ્યસ્ય તચ્શ્રુતિમત લોકે પ્રાણીનિકાયે
સર્વમાવૃત્ય સંવ્યાપ્ય તિષ્ઠતે સ્થિતિમ લભતે. સર્વતઃ પાણીપાદન તદ, આ રીતે કહેવામાં આવ્યું. તદ અર્થાત જ્ઞેયમ બ્રહ્મ સર્વતઃ પાણીપાદન, સર્વત્ર હાથ અને પગ ધરાવનારું. સર્વતોક્ષી શિરોમુખમ, સર્વત્ર અક્ષી એટલે કે આંખ, શિર એટલે કે મસ્તક, મુખ એટલે કે મોં, સર્વત્ર આંખ મસ્તક અને મોં ધરાવનારું. સર્વત્ર અક્ષી શિરાંસી મુખાની ચ યસ્ય, સર્વત્ર જેની આંખો, જેના મસ્તક, જેના મુખ સર્વત્ર છે. તત્ સર્વતઃ અક્ષી શિરોમુખમ, એ સર્વત્ર આંખ મસ્તક ને મુખ વાળું છે. સર્વત્ર શ્રુતિમત, સર્વત્ર શ્રુતિ એટલે કાન, શ્રુતિ શ્રવણેન્દ્રિયમ, શ્રુતિ શબ્દનો અર્થ અહીં થયો શ્રવણેન્દ્રિયમ એટલે કે આપણી શ્રવણની ઇન્દ્રિય એટલે કાન. તદ્યસ્ય તત્ શ્રુતિમત, આ શ્રવણેન્દ્રિય જે ધરાવે છે ને શ્રુતિમત કહેવાય. તો સર્વત્ર સર્વત્ર શ્રુતિમત, સર્વત્ર કાન ધરાવનારું, અર્થાત સર્વત્ર કાન વડે સાંભળનારું, સર્વત્ર આંખ વડે જોનારું, સર્વત્ર મસ્તક વડે વિચારનારું, સર્વત્ર મુખ વડે બોલનારું, સર્વત્ર હાથ વડે હાલનારું, સર્વત્ર પગ વડે ચાલનારું, એવું છે. પછી સર્વમ આવૃત્ય તિષ્ઠતિ, સર્વને વ્યાપ્ત કરીને રહેલું છે. એવું કશું જ નથી જે એના વગરનું હોય. એટલે 9મા અધ્યાયમાં કહેવામાં આવ્યું, મસ્થાને સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત, આ જગત સમગ્ર મારે કારણે છે, હું એ સર્વ વ્યાપ્ત છું. નચા તેષુ અવસ્થિત, પણ એ મારામાં વ્યાપ્ત નથી. જેમ પેલો અભિનેતા કહે ને, હું આ બધા ભિખારીમાં રાજા બધામાં વ્યાપેલો છું, પણ એ મારામાં વ્યાપેલો નથી. હું એમનાથી પર છું, હું એમનો વ્યાપ્ત છું અને અતીત છું. એ તો કહે છે સર્વમ આવૃત્ય તિષ્ઠતિ, આવૃત્ય સંવ્યાપ્ય તિષ્ઠતિ સ્થિતિમ લભતે. આ પરમ બ્રહ્મ કે પરમાત્મા સર્વને વ્યાપ્ત કરીને રહેલો છે. એકમેવ નિત્યમ વિભુમ છે સર્વમ, એ સ્વયં કેવું છે? એક છે. વળી કેવું છે? નિત્ય છે. અનિત્ય અવિનાશી. વળી વિભુ કેવું છે? અનેક વિવિધ સર્વત્ર વ્યાપ્ત છે. તો આ વિવિધ રૂપમાં રહેલું છે. એવું પરમાત્મા, પરમાત્મા તત્વ અચેતન વર્ગમાં આવૃત્ય, આ સમગ્ર અચેતન વર્ગ એટલે કે આ સમગ્ર જળ જે જગત છે એ સર્વને વ્યાપ્ત કરીને રહેલું છે. કેવી રીતે રહેલું છે? એટલે બધી જગ્યાએ રહેલું છે. કેવી રીતે રહેલું છે? સ્વસત્તયા સ્ફૂર્ત્યા છે. આ બધા જળ તત્વોને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરીને, કે આ ટેબલમાં પણ છે, ટેબલ છે, ટેબલને હવામાં કોણ આપે છે? આત્મા. ટેબલ ભાસે છે, ભાસવા કોણ આપે છે? આત્મા. ટેબલ ઉપયોગી પણ કોણ આપે છે? આત્મા. આમ જગતના સર્વ પદાર્થોને હોવાપણું, ભાસવાપણું, ઉપયોગીપણું પ્રદાન કરીને એ જ તત્વ વ્યાપક છે, વ્યાપેલું છે. તો તમે એની અંદર છે એમ કહેશો? આત્મા આની અંદર રહેલો છે. ખરો એ ખરો, ના એ ખરો. આધ્યાસિક સંબંધેને વ્યાપ્ય તિષ્ઠતિ. એવું છે ને, કેમ જો કહેવા માંગે કે આત્મા આમાં છે તો શું થાય? આ તૂટી જાય તો આત્મા તૂટી જાય, એવું થાય ને. એમ જયારે કહીએ કે આત્મા મારામાં છે તો હું મરી જાઉં તો આત્મા મરી જાય, હું દુઃખી હતું તો આત્મા દુઃખી થાય, હું સુખી તો આત્મા સુખી થાય. એમ જો કહીએ કે સર્વત્ર વ્યાપ્ત છે, જેમ કે એમ કહીએ કે સોનું અલંકારમાં વ્યાપ્ત છે, તો અલંકારને આપણે આઘાત કરી તો કોને આઘાત થાય? સોના ને. અલંકારને આપણે ઓગાળીને કોણ ઓળી જાય? સોનું ઓળી જાય. તે જ રીતે આત્મા જો સર્વત્ર વ્યાપ્ત હોય તો ક્યાંય પણ દુઃખ થાય, આત્મા દુઃખી થઈ જાય. ક્યાંય આઘાત થાય, આત્માને આઘાત લાગે. ક્યાંય ખૂન થાય, આત્માનું ખૂન થઈ જાય. કોઈ ખૂની હોય, આત્મા ખૂની બની જાય. જો આપણે વ્યાપકતાને મુખ્ય અર્થમાં લઈએ તો આપણા વ્યાપકતા મહત્વની વસ્તુ છે. એક બાજુ આપણે એવું કહેવું છે કે પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે, એના વગર કોઈ વસ્તુ સંભવી ના શકે. જો એમ પણ કહેવા માંગીએ છીએ કે સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં પણ બધા અણિશુદ્ધ છે, નિર્વિકાર છે. એવું નહીં કેવું. આપણો તો અનુભવ છે કે જે વસ્તુ વ્યાપક હોય, જેમ કે આ તંતુ વસ્ત્રમાં વ્યાપ્ત છે, પણ વસ્ત્ર બાળી નાખે તો તંતુ બળી જાય કે નહીં? તેમ પરમાત્મા બધે વ્યાપ્ત હોય તો આની જે હાલત થાય પરમાત્માની હાલત થાય. તો કે ના, વ્યાપ્ત છે અને છતાં પણ એનાથી કોઈ રીતે એનાથી એની અસરમાં નથી.
બધા વિકારોથી મુક્ત છે. એ બધી કયા પ્રકારની વ્યાપ્તિ? તો કે વેદાંતિ લોકો કે આ વ્યાપકતા કેવી છે? જેવી રીતે રજ્જુ સર્પમાં વ્યાપ્ત છે. દોરડું સર્પમાં વ્યાપેલું છે. એટલા જ માટે કે દોરડા વગર સર્પ ન હોઈ શકે. જ્યાં દોરડું છે ત્યાં સર્પ છે, અને જેટલું લાંબુ દોરડું છે એટલો લાંબો સર્પ છે. જેવા વાંકો દોરડામાં છે એટલા વાંકો સર્પમાં છે. તો આપણે જેમ કહીએ કે આ રજ્જુ સર્પમાં સર્પને વ્યાપીને રહેલું છે. હવે કોઈક દોરડાને બદલે કે માળા છે તો એમાં માળાને વ્યાપીને પણ દોરડું જ રહેલું છે. કોઈ કે નહીં આ તો દંડ છે તો દંડને વ્યાપીને પણ દોરડું. એટલે આખું જગત થઈ ગયું. આ શેનું જગત થયું? કલ્પનાનું જગત. કોઈ કે માળા, કોઈ કે સાપ, કોઈ કે દોરડું, કોઈ કે ભૂછિદ્ર, જાત જાતની વસ્તુ કે જેટલા માણસો એટલી કલ્પના કરો. એક દોરડા વિશે અનેક બધી કલ્પનાઓ થતી, એનું આખું એક જગત થઈ ગયું. એ સમગ્ર જગત કલ્પનાના જગતને વ્યાપ્ત કરીને કોણ રહેલું છે? દોરડું. કારણ દરેક વસ્તુ કોને કારણે છે? દોરડાને કારણે. એ સાપ હોય કે માળા હોય એ કોને કારણે ભાસે છે? દોરડાને કારણે. એ કોને કારણે છે? દોરડાને કારણે. એને આપણે સત્ય માનીએ છીએ. જ્યાં સુધી ભ્રમ હોય ત્યારે આપણે સત્ય માનીએ. એ સત્યતા પણ એ ક્યાંથી લાવે છે? દોરડામાંથી. અને છતાં પણ એમના કોઈ વિકારો એ દોરડા પર અસર કરતા નથી. સાપનું ઝેર દોરડાને ન લાગે, તો માની સુગંધ પણ દોરડાને ન લાગે. એટલે આ વ્યાપકતા ખરી, પણ કેવી વ્યાપકતા? જેમાં એ જે વ્યાપ્ત છે એના પર કોઈ અસર ન થાય, અભિજાતની વ્યાપકતા. એટલે પરમાત્મા સર્વને વ્યાપ્ત કરે છે, એના વગર કશું ના હોય. અને છતાં આ સર્વને કશું થાય તો એને કઈ ના થાય. એ જ ભગવાન કહે છે કે એ બધા મારામાં છે, હું એમનામાં નથી. એ મારા પર અધ્યારોપિત છે, હું એમના પર અધ્યારોપ. એમ કરે બહુ સરસ સંબંધ બતાવ્યો. આ સંબંધ કેવો છે? આ વ્યાપ્ય અને વ્યાપકનો સંબંધ ખરેખર છે અધિષ્ઠાન અને અધ્યારોપનો. એટલે સમગ્ર જગત એના પર અધ્યારોપિત છે. જે રીતે સર્પ માલા વગેરે રજ્જુ પર અધ્યારોપિત છે, અને તે રીતે આ સમગ્ર જગત એના પર અધ્યારોપિત છે. સર્વ માળા વગેરે રજ્જુને કારણે છે, રજ્જુને કારણે ભાસે છે, રજ્જુને કારણે સત્ય જણાય છે. તેમ જગત પણ છે, જગત ભાસે છે, જગત સત્ય જણાય છે આ પરમાત્માને કારણે. ન હન્યતે હન્યમાને શરીરે. આ શરીરમાં ચેતન વ્યાપેલો હોવા છતાં પણ શરીરનો નાશ થાય તો ચેતનનો નાશ ના થાય. સ્વામી મર્યા પછી આત્મા ક્યાં જાય છે? આત્મા તો ક્યાંય જાય જ નહીં. મરે જે મરતું હોય ને જવાનું હોય ને. આત્મા મરતો હોય ને જન્મતો હોય નથી. તો કોણ જન્મે છે? બે સૂક્ષ્મ શરીર જ્યારે સ્થૂળ શરીરમાં પ્રવેશ કરે ત્યારે આપણે જન્મ કહીએ. અને તેથી એ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરનો વિદાય લે એને આપણે મૃત્યુ કહીએ. આ બધા ખેલનો જોનાર કોણ છે? આત્મા. માત્ર જોનાર જ નહીં, પણ જેના ઉપર ખેલ ચાલી રહ્યો છે. આ બધા ખેલનું અધિષ્ઠાન, બધા ખેલનો રંગમંચ છે ને, પ્લેટફોર્મ જેના પર આ ખેલ ચાલ્યો છે, એ પ્લેટફોર્મ રંગમંચ કયો? આત્મા. એના પર આ ખેલ ચાલે છે. એ સર્વને સત્તા પ્રદાન કરનાર, આશ્રય આપનાર, સર્વને ઉજાડનાર, સર્વનો સાક્ષી, સર્વથી અલિપ્ત. સર્વમ આવૃત્ય તિષ્ઠતિ. આધ્યાસિકેન સંબંધેન વ્યાપ્ય તિષ્ઠતિ. નિર્વિકારમેવ સ્થિતિમ લભતે. ટૂંકમાં સર્વને વ્યાપ્ત કરીને રહેલો હોવા છતાં પણ સ્વયં કેવો છે? નિર્વિકાર. જ્યાં જન્મ છે ત્યાં આત્મા છે, પણ આત્મા કેવો છે? અજન્મ. જ્યાં મૃત્યુ છે ત્યાં પણ આત્મા છે, પણ કેવો છે? અવિનાશ. જ્યાં વિકાર છે ત્યાં પણ આત્મા છે, કેવો છે? નિર્વિકાર. જ્યાં વિશેષ છે ત્યાં પણ આત્મા છે, સ્વયં કેવો છે? નિર્વિશેષ. આ કોની વાત થઈ રહી છે? આપણી વાત થઈ રહી છે. આ બીજા કોઈની વાત નથી થતી. આ હું મારી તમારી વાત થઈ રહી છે કે હું કેવો છું? નિર્વિશેષ, નિર્વિકાર, સર્વત્ર વ્યાપ્ત, સર્વથી પર. એટલે પીડા થતી હોય કોને થાય? દેહને પીડા થાય. દુઃખ થતું હોય કોને થાય? મનને દુઃખ થાય. અપમાન લાગે કોને? બુદ્ધિને લાગે. થાય બધું. આવા દેહમાં, મનમાં, બુદ્ધિમાં વિકારો ચાલ્યા કરે. તો મહાત્માઓ સમજાવે કે જ્યારે આપણા મનને દુઃખ થતું હોય ત્યારે એક ડગલું પાછળ હટી જવું. પંચકોશ છે ને આપણા, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. જે કોષ દુઃખ આપતો હોય એને એક કોષ પાછળ હટી જવું. અન્નમય દુઃખ આપતો હોય તો પ્રાણમયમાં હટી જવું, તો અન્નમયને આપણે દ્રષ્ટા બની જઈએ. પ્રાણમય દુઃખ આપતો હોય તો મનોમયમાં ચાલી જવું. મનોમય દુઃખ આપે તો વિજ્ઞાનમયમાં, બુદ્ધિમાં ચાલે જવું. એ દુઃખ આપે તો આનંદમયમાં ચાલી જવું. એ દુઃખ આપે ના આપે તો આનંદમય દુઃખ ના આપે. પણ એ સંતોષ ના થાય તો પછી આનંદમયને પણ પાર કરીને આનંદ સ્વરૂપમાં પહોંચી જવું.
એ દુઃખ આપે. જેને એકદમ જે પૂર્ણતાની અભિલાષ છે એને પેલો આનંદમય પર દુઃખ લાગે એટલે કે એમાં જરાક વણ રહી ગયો એટલે એ પણ એમાંથી પણ પાર જવાય છે. પણ જ્યારે જ્યારે મન દુઃખ થાય ને મન દુઃખના લાખો પ્રસંગો હોય છે જીવનની અંદર, ત્યારે જેનાથી દુઃખ થતું હોય એની અંદર તાદાત્મ્યને છોડી દઈને એનાથી જે સૂક્ષ્મ સ્તર છે એમાં તાદાત્મ્ય સાથે રડે છે. કોણ? પત્ની રડે છે, પતિ રડે છે, માં રડે છે, દીકરી રડનારું કોઈક હોય ને. કોણ રડી રહ્યો છે? કોણ દુઃખી થયો છે? પત્ની દુઃખી થઈ રહી છે, માતા દુઃખી થઈ રહી છે, કે બહેન દુઃખી થઈ રહી છે, કે કશું કેવું તો કે આ પત્ની પણ કોનો ધર્મ છે? મનનો ધર્મ છે. બુદ્ધિમાં કે આ ન હોય. ધારો કે આ અત્યારે કોણ સંબંધિત તો હમણાં છે ને, જેમ એક નદીની અંદર બે લાકડા ભેગા થઈ જાય પેલા એને કારણે થોડો રહીને પાસે છૂટા પડી જાય, તેમાં તો બધા આપણે ભેગા હોય એ હકીકત છે. પણ લાગણીના સ્તરે ત્યારે આ વસ્તુ હોય હા એ નહીં, એટલા માટે એટલે આપણે લાગણી હટીને જરાક થોડોક વિવેકના સ્તરે પહોંચી જઈએ. દર વખતે પહોંચવાની જરૂર નથી. આ તો જ્યારે આ દુઃખ આપતો હોય ત્યારે. બાકી ભલે લાગણીનો આનંદ લો, વાંધો નથી. ભલે પત્નીનો કે માતાનો આનંદ લેવાનું ના નથી કહેતો વેદાંત. દુઃખ થાય ત્યારે વેદાંતને લાવો, આનંદ હોય તો વાંધો નહીં, પણ આનંદમાં લાવતા નથી એટલે દુઃખમાં નથી લાવતો. આનંદમાં લાવીએ કે આનંદ પણ કોણ થઈ રહ્યો છે? જો આ અંદર તાદાત્મ્યને કારણે આનંદ થઈ રહ્યો છે. માતાને આનંદ થયો, કેમ? મારા દીકરાને આમ થયો, મારા દીકરાને પેલું થયું. તો જો ભાઈ તે વખતે પણ કહેવાનું કે આનંદ પણ જે છે એનો પણ હું દ્રષ્ટા છું, તો દુઃખના દ્રષ્ટા થઈ શકે. આનંદ એક થઈ જાય, દુઃખમાં એક થઈ જ જવાના છે. પણ એટલા માટે આવી રીતે આપણને કહે છે કે આત્મા સર્વત્ર કેવો સર્વ આવૃત્તિ તિષ્ઠતિ, સર્વને વ્યાપ્ત કરીને રહેલો હોવા છતાં આત્મા નિર્લેપ છે. એ આગળ પોતે સમજાવશે. ન તો અધ્યસ્વાધ્યસ્તસ્ય જડ પ્રપંચસ્ય દોષેણ ગુણેન વા અણુમાત્રેણ અપી સંબધ્યતે ઇત્યર્થ. એક નિયમ છે કે અધ્યારોપના કોઈ પણ ગુણ દોષનો અધિષ્ઠાન પર એક લેશ માત્ર પ્રભાવ ના પડે. જેમ કે ઝાંઝવાનું જે અધ્યારોપિત છે એના ગુણ કે દોષનો કોઈ પ્રભાવ રેતી પર કે રણ પર પડે જ નહીં. રણનું એક કણ પણ ભીજાય નહીં. પેલા ભલે ને મોટું ઝાંઝવાનો સાગર હોય એમાં મોજા ઉછળતા હોય પણ એ રેતીના એક કણને ભીજવી ના શકે. તો માના પેલો સુગંધ પણ ના આવે દોરડામાં. ગુણ કે દોષ કશું ના આવે. એ કેવું છે? નિર્ગુણ અને નિર્દોષ. ગુણ જોતા તો દોષ લેવા જ પડે એવું છે. ગુણ પણ નહીં તો દોષ પણ નહીં. યથા ચ સર્વેષુ દેહેષુ એકમેવ ચેતનમ નિત્યમ વિભુમ ચ પ્રતિદેહમ ભિન્નમ. કે બધા દેહની અંદર એક જ ચેતન છે. આ ચેતન બધા દેહમાં જુદું જુદું નથી. એનો આગળ આવશે, વિસ્તાર આવશે. કેવું છે? નિત્ય અર્થાત અવિનાશી, જન્મ ને મૃત્યુથી રહિત, વિભુ અર્થાત વિવિધ રૂપમાં ભાસનારો, છતાં એ સર્વરૂપથી રહિત. એક જ અભિનેતા જેમ વિવિધ રોલ વેશમાં ભાસતો હોય છતાં સર્વથી રહિત છે, તે રીતે આ ચૈતન્ય વિવિધ રૂપમાં ભાસી રહ્યું છે. એની મહાનતા છે ને, કેટલા બધા રૂપ, ગણ્યા ગણાય નહીં અને વીણા વીણાય નહીં એવું છે ને આવતું. એટલે કેટલું હોય વિવિધતાની હદ નથી. કલ્પના બહારની વસ્તુ છે. એ બધી વિભૂતિ છે. અને મારે રૂપને મહત્વ ના આપીએ આપણે. આ રૂપમાં આત્મા છે, આવું રૂપ પણ લઈ શકે. આ જોડે કેવું ગંદુ દેખાય. આત્મા આવું રૂપ લઈ શકે. આપણો દીકરો ધારો કે એવો વેશ લઈને આવ્યો હતો, ધારો કે નાટકની અંદર, આહા જો રાક્ષસ કેવો બન્યો છે, એને દાંત કેવા છે, એના શિંગડા કેવો દેખાય છે. મારો દીકરો ફોટો લઈ લો, એનો વિડીયો લઈ લો. રાક્ષસની વિડીયો લઈ. અરે ભાઈ કોની? મારા દીકરાની વિડીયો છે, રાક્ષસ નથી લેતો. આમાં એમાં વિભૂતિ દેખાય છે ને. કારણ કે અગત્યની વસ્તુ શું છે? મારો દીકરો કંઈક કરે છે. શું કરે છે મહત્વનું નથી. તેમ આ શું રૂપ છે મહત્વનું ના હોય અને કોણ અંદર રૂપમાં છે મહત્વનું બની જાય. તો વિભૂતિનો આનંદ લે તો આપણે આનંદ જીવન લઈ શકીએ. નહીં તો આનંદ ના લેવાય. આનંદ લેવાનો હટી જવાનો. નામ રૂપનો આનંદ લેવા માટે નામ રૂપમાંથી હટી જવાનો. જગતનો આનંદ લેવા માટે જગતથી હટી જવાનું. જ્યાં સુધી અહંકાર, મમકાર, રાગ દ્વેષો હટ્યા નથી આપણે. કોઈ વસ્તુમાં રાગ દ્વેષ એટલે આપણે જોડાઈ ગયા. પહાડમાં રાગ દ્વેષ હોય, આનંદ ના આવે. પછી ये तो बहुत ऊंचा हमारा पहाड़ है, सबसे ऊंचा है. પછી તો ભાઈ ઊંચા નીચા થઈ ગયા તો અહંકાર ત્યાં આવી ગયો. પછી એનો કોઈ નિર્ભય આનંદ રહ્યા નહીં.
એ આનંદ પછી આનંદ છે ને તો સેવભાવનો અહંકાર ને તુષ્ટિનો આનંદ છે. પણ કોઈ રાગ દ્વેષ ન હોય, કુદરતનો આનંદ માણવો હોય, કશાયનો આનંદ માણવો હોય આપણાથી બહારની વસ્તુનો, તો આપણું મન જ્યારે રાગ અને દ્વેષથી મુક્ત હોય ત્યારે આપણે એનો આનંદ માણી શકીએ. નહીં તો જે આનંદ આપણે માણીએ તો રાગ દ્વેષનો આનંદ માણે, વસ્તુનો આનંદ નથી માણતા. આપણે જયારે વસ્તુનો આનંદ આવે ને ત્યારે શેનો આનંદ આવે છે? મારું છે. એટલે એમાં રાગ દ્વેષનો આનંદ છે, વસ્તુનો આનંદ નથી. આપણે આનંદ માણીએ તે પણ ક્યાંથી આવ્યો? તો આપણા આશ્રમમાં છે તો વધારે. આ પપૈયું ક્યાંનું છે? આશ્રમ લે તો વધારે સારું લાગે. કેમ? આશ્રમ લે એટલે પપૈયાનો આનંદ નથી, એ મારા પણ આનંદ છે. ના સ્વામી એ તો બહારથી આવ્યો. બહારથી આવ્યો સારું, ત્યારે કઈ વાંધો હશે. પેલામાં આનંદની માત્રા વધી જાય છે. એ કેમ વધી જાય છે? એ રાગ દ્વેષનો સંતોષ થાય, અહંકારને સંતોષ થાય. એ આનંદની વાત નથી કરતા. વસ્તુનો પણ આનંદ ત્યારે માણી શકે જ્યારે અમે રાગ દ્વેષથી રહિત હોઈએ. તો જગતનો આનંદ માણવો હોય એટલા માટે કહે છે આપણને કે રાગ દ્વેષથી બંધ મુક્ત કરીએ તો જગત જીવનનો આનંદ માણી શકીએ. દેહનો આનંદ માણવો હોય, દેહમાંથી અહંભાવથી મુક્ત થવાથી તો દેહનો આનંદ માણીએ. તો ભાઈ ઊંચો નીચો ગાળો વાળો વાતો કઈ રહે ને પછી આપણે એની વિભૂતિ કહા શું ભગવાને રચના કરી. ઓહો શું સુંદર ભગવાને રચ્યું છે, કેવી કરામત છે એની. શું એના હાથની રચના કરી, શું પગની રચના કરી, શું ખરેખર એમાં તો કઈ શંકા જ નથી કે આ રચના કરનારની રચના તો બહુ શું કહેવાય માઇન્ડ બોગલિંગ, અર્થાત મન કામ ના કરે, બુદ્ધિ કામ ના કરે એવું છે બધું. પણ અત્યારે તો આ દુખ્યું પેલું દુઃખ એ જ મહત્વનું. કેમ છે? કારણ કે આ દેહમાં અહંભાવ. પણ અહીંયાથી આપણે દૂર ભરેવું એટલે કે એની અંદરથી અહંભાવ મુક્ત થઈએ અને તો એની સુંદર રચના ભગવાને જોઈ શકીએ. પ્રાણને આનંદ લેવા માટે પ્રાણથી એનો અહંભાવ દૂર. ટૂંકમાં જેનો આનંદ લેવો હોય એને દ્રષ્ટા બની જઈએ, રાગ દ્વેષ વગેરે દ્રષ્ટા, તો એનો આનંદ લઈ શકાય. બધાનો આનંદ જોયો તો છેક સુધી જતા રહેવાનો. બધાને દ્રષ્ટામાં તો બુદ્ધિનો બધાનો આનંદ લઈ શકાય. બસ આ આનંદ લેવાની રીત શીખવાડે વેદાંત, બીજું કંઈ શીખવાડતું નથી. આ સહેલી વસ્તુ છે અને એની પ્રક્રિયા સરળ છે. અધ્યાયો અને અપવાદ, બસ આટલું જ કરવાનું. બહુ બધું ઊંચો નીચે થવાની જરૂર નથી. આટલું કરીએ તો બસ. પછી નીચે ઉપર અને ઉપરથી નીચે કરંટ આમ ગયા તેમ કશા વગર થાય એ હોય તો વાંધો નથી, પણ એના વગર પણ જીવન આનંદ માણવા વાળા પૂરતું છે. પછી ભાઈ પેલો આનંદ જુદા પ્રકારનો છે, મને કરંટ લાગ્યો એવું, એ જુદો આનંદ છે. એનો આનંદ છે પછી એમાં એક અહમ ઉમેરાયો. નિર્ભય આનંદ માટે તો જે છે એ પૂરતું છે, નવું કંઈ સર્જવાની જરૂર નથી. જે છે એ પૂરતું છે. આ તો એને પ્રાસંગિક પ્રવચન થઈ ગયું, પણ તો એટલે આ વ્યાપ્ય તિષ્ઠતી, જ્યારે કહ્યું ને સર્વમ આવૃત્ય તિષ્ઠતી, બધાને વ્યાપ્ત કરીને પરમાત્મા રહેલો છે. જો પરમાત્મા બધાને વ્યાપ્ત કરતો હોય તો બધાની અસર એના પર થવી જોઈએ તો કે ના. તો કોઈ કહે છે કે આપ તો કહો છો, જો શાસ્ત્રો બહુ સ્પષ્ટ કહે છે સર્વતઃ પાણીપાદંતત, સર્વત્ર હાથ અને પગ ધરાવનારું, સર્વત્ર આંખ મસ્તક અને મુખ ધરાવનારું, સર્વત્ર કાન ધરાવનારું. તો તમે એમ કેમ કહો છો કાને નથી? જો ભાષ્યકારે શંકરાચાર્ય મહારાજ આ શ્લોક સમજાવ્યો ત્યારે શું કહે છે કે ભગવાન આ હાથ પગ વગરનો આરોપ કરે છે. ખરેખર તો બ્રહ્મ કે હાથ પગ વાળું નથી. કોઈ પૂછે તો કોઈ સીધે ભગવાન કહે છે કે હાથ ને પગ વાળો, તો તમે ના કેમ કહો છો? સર્વતઃ પાણીપાદંતત, સર્વત્ર હાથ અને પગ વાળો, તો હાથ ને પગ વાળો પરમાત્મા છે, અને આંખો અને મુખ અને મસ્તક વાળો છે, અને કાન વાળો છે. એ ટૂંકમાં બધા સર્વત્ર દેહ વાળો પરમાત્મા છે. એવું ભગવાન ચોખ્ખું તો કહે છે. તો તમે કેમ એમ કહો છો કે આ તો આરોપ કર્યો ફલાણું કર્યું? ખરેખર ભગવાન હાથ પગ વાળો હોય એવું કેમ નહીં? એટલે ભાષ્યમાં કહે છે આગળ ઉપાધિભૂત પાણીપાદાદિ ઇન્દ્રિય અધ્યારોપણાદ જ્ઞેયસ્ય તદ્વત્તા શંકા મા ભૂત ઇત્યેવમર્થઃ શ્લોકારંભઃ. ઉપાધિભૂત પાણીપાદાદિ ઇન્દ્રિય અધ્યારોપણાદ,
ભગવાને આગળના શ્લોકમાં એવું કર્યું કે ઉપાધિના બધા ધર્મ છે, હાથ પગ આંખો વગેરે ઉપાધિના ધર્મ છે. ભગવાને એમનો આત્મા પર આરોપ કરીને કહ્યું કે આત્મ તત્વ કે પરમાત્મા સર્વત્ર હાથ પગ આંખો વગેરે વાળો છે. ખરેખર એવું ભગવાને કહ્યું. પણ કોઈ જરા શ્લોક વાંચે ત્યારે એવું જ કહે કે ભગવાન તો સીધું કહે છે કે હાથ વાળો છે ને પગ વાળો છે ને આંખો વાળો છે. અને એની શા માટે પરમાત્મા સાક્ષાત આ ઉપાધિ વાળો ન હોય, હાથ પગ વાળો કેમ ન હોય? તદ્વત્તા શંકા, કોઈ શંકા જન્મે કે તદ્વત એટલે કે જ્ઞેય જે છે બ્રહ્મ છે એ આ બધું ખરેખર ધરાવનારું છે, એવી શંકામાં ભૂત આ પ્રકારની આશંકા કોઈને ન થાય. ઇત્યમ અર્થ એમાં એ શંકા દૂર કરવા માટે શ્લોકારંભ હવે પછીનો શ્લોક કહેવામાં આવે છે, જેથી કોઈના મનમાં આ પ્રકારની શંકા ન જન્મે કે ખરેખર આ પરમાત્મા હાથ પગ વગેરે વાળો છે. 14મા શ્લોકમાં કહે છે સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃચ્ચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ. સર્વેન્દ્રિય ગુણાભાસમ, સર્વ ઇન્દ્રિયોના ગુણ એટલે સર્વ ઇન્દ્રિયોની ક્રિયાઓ દ્વારા જે ભાસી રહ્યું છે. સર્વેન્દ્રિય વિવર્જિતમ, સ્વયં કેવું છે? સર્વ ઇન્દ્રિયોથી રહિત. સર્વ ઇન્દ્રિયોની ક્રિયાઓ દ્વારા ભાસી રહેલું પણ સ્વયં સર્વ ઇન્દ્રિયોથી રહિત. અસક્તમ, સ્વયં કેવું છે? અસક્ત અર્થાત કોઈ સાથે આસક્તિ કે સંબંધ નહીં ધરાવનારો, છતાં સર્વભૂત કશાય સાથે સંબંધ નહીં ધરાવનારા, છતાં સર્વને ધારણ કરનાર. નિર્ગુણમ ગુણ ભોગતું છે, સ્વયં નિર્ગુણ હોવા છતાં પણ બધા ગુણોને ભોગવનારું. આવું છે એમ કરીને બતાવે છે ભગવાન પોતે જ કે આ બધા ગુણનો અને આ બધા વસ્તુઓનો આરોપ કરવામાં આવે છે. કોઈ આવું શું કામ તમે કરો છો? પહેલા અધ્યારોપ કરો પછી અપવાદ કરો છો, એવું કરવાનું છે જરૂર. એકવાર આરોપ કરો કે હાથ પગ ધરાવનારો, પછી કોઈ નથી ધરાવનારો. એકવાર કહ્યું કે હાથ પગ ધરાવનારો પરમાત્મા છે, આપણા મને બરોબર થયું, હા એ જ પરમાત્મા બધું ધરાવનારો છે. તો કે નાના કશું ધરાવતા, આવું શું કામ કરો? અધ્યારોપ કરીને અપવાદ શું કામ કરો છો? પહેલેથી કહી દો ને કે ભાઈ નથી ધરાવનારો, તો કે ના. એટલે એવું એક સંસ્કૃતમાં કહેવાય છે પ્રક્ષાલનાધિપંકસ્ય દુરાદ સ્પર્શનમ વરમ. પહેલા કાદવમાં પગ ખરીદીને પછી પગ ધોવો, એના કરતા કાદવમાં જવું જ નહીં. તે રીતે બ્રહ્મ પર આ બધાનો અધ્યારોપ કરે પછી એને અપવાદ કરવો, એના કરતા અપવાદ અધ્યારોપ શું કામ કરો છો? તો કે નહીં અધ્યારોપ કરવો પડે છે, કારણ કે નહીંતર એ શુદ્ધ બ્રહ્મનો ઉપદેશ બીજી કોઈ થઈ શકે એમ નથી. એટલે અધ્યારોપ અપવાદ. સર્વેન્દ્રિય ગુણાભાસમ અધ્યારોપ, સર્વેન્દ્રિય વિવર્જિતમ અપવાદ, અસક્તમ સર્વભૃત અધ્યારોપ, અસક્તમ અપવાદ, ગુણભોક્તૃ અધ્યારોપ, નિર્ગુણમ અપવાદ. બસ આ પ્રક્રિયા છે. શાખા ચંદ્ર ન્યાય નહીં સગુણમ નિર્ગુણસ્ય વસ્તુન જ્ઞાપકમ. શાખા ચંદ્ર ન્યાય છે. ખરેખર બ્રહ્મનું સગુણ રીતે વર્ણન કરવામાં આવે છે, એ નિર્ગુણનું જ્ઞાપક બને. શાખા ચંદ્ર ન્યાય તો ખબર છે ને બધાને કે દ્વિતીય ચંદ્ર હોય એકદમ એની નાનકડી રેખા હોય આકાશમાં માંડ દેખાતી હોય, તે પણ જાય પછી ઘણી વાર પેલો પ્રકાશ વધારે પડતો તો બહુ દેખાય નહીં, અને ત્યારે બતાવવો હોય ત્યારે શાખા વૃક્ષ અને શાખા અને પછી બતાવે કે જો આ વૃક્ષ દેખાય ને સ્વામી, તો કહા ચંદ્ર ક્યાં છે? આમ બાઘા મારતો હોય આપણે, વૃક્ષ દેખાય તો કહા, પેલી શાખા દેખાય તો કહા, શાખા અગ્રભાગ દેખાય તો કહા, જો એની ઉપર જાય એની ઉપર જો, હા દેખાય. હવે શાખા અને ચંદ્રનો કોઈ સંબંધ જ નથી. શાખા છતાં અધ્યારોપ કરવામાં આવ્યો, જાણે કે ચંદ્ર શાખા પર હોય. ખરેખર ચંદ્ર અને શાખાનો કોઈ સંબંધ નથી, માત્ર પ્રાસંગિક સંબંધ છે કે ચંદ્ર તે વખતે ત્યાં છે એટલો, બાકી કોઈ સંબંધ જ નથી. અંતે રીતે ઉપાધિના ધર્મનો આરોપ કરીને પછી બતાવવામાં આવે છે કે જો આ બધા ધર્મ વગરનું છે. આ રીતે શાસ્ત્રમાં આ જ પદ્ધતિ છે. સગુણમ નિર્ગુણસ્ય વસ્તુનઃ જ્ઞાપકમ. આ સગુણ જે છે નિર્ગુણનું જ્ઞાપક બને. આ સગુણ બતાવે છે, આ ગુણો છે બતાવે છે કે ધારણ કરનાર કોઈ નિર્ગુણ હોવું જોઈએ. આ બધી પ્રવૃત્તિ બતાવે છે, પ્રવૃત્તિના આશ્રય આપનાર કોઈ
નિષ્પ્રવૃત્ત નિષ્કર્મ હોવો જોઈએ. સર્વ વિકારો બતાવે છે કે સર્વ વિકારોના આધાર આપનાર નિર્વિકાર હોવો જ જોઈએ. આ રીતે જે સગુણ છે નિર્ગુણનું જ્ઞાપક બને. સગુણ ના હોત તો નિર્ગુણ ના જાણી શકે હોત. એટલે સગુણ છે એ અંતિમ સત્ય નથી. સગુણ નિર્ગુણનું જ્ઞાપક છે, જ્ઞાન કરાવનારું છે. તો ભાષ્યમાં સમજાવે છે સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વાણિ ચ તાને ઇન્દ્રિયાણિ શ્રોત્રાદીની બુદ્ધિન્દ્રિય કર્મેન્દ્રિયાખ્યાની અંતઃકરણે ચ બુદ્ધિમનસી જ્ઞેયોપાધિત્વસ્ય તુલ્યત્વાદ સર્વેન્દ્રિયગ્રહણેન ગૃહ્યેતે. સર્વ ઇન્દ્રિય ગુણ આભાસમ સર્વાણી છે તાન ઇન્દ્રિયાણી સર્વેન્દ્રિયાણી. જે સર્વ પણ છે અને ઇન્દ્રિયો પણ છે એને કહેવાય સર્વ ઇન્દ્રિયો. શ્રોત્રાદિની બુદ્ધિન્દ્રિય કર્મેન્દ્રિયાખ્યાની. ઇન્દ્રિયો એટલે કઈ જ્ઞાનેન્દ્રિયો અને કર્મ. બુદ્ધિન્દ્રિય બુદ્ધિ એટલે જ્ઞાન, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો આ બધી ઇન્દ્રિયો. સર્વેન્દ્રિય ગુણાભાસમ આ બધી ઇન્દ્રિયોના વ્યાપાર વડે જે ભાસી રહ્યો છે. એટલે વાણીની આ સમજાવે છે વાણીની ઇન્દ્રિયો વ્યાપાર કરો તો બોલવું તો જે વક્તા રૂપે ભાસી રહ્યો છે. આ શ્રોત્રનો વ્યવહાર કરો સાંભળવું જે શ્રોતા રૂપે ભાસી રહ્યો છે નહીં ભાસી રહ્યો છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ. તો હવે ઇન્દ્રિયોની સાથે શંકરાચાર્યજી મન બુદ્ધિનો સમાવેશ કરી દીધો કે સર્વ ઇન્દ્રિય કહ્યું ને ઇન્દ્રિયને એક સર્વ વિશેષણ લગાવવામાં આવ્યું. અંતેથી એવું લાગે છે કે ભાઈ બધી ઇન્દ્રિયોનો સમાન ઇન્દ્રિયો સાથે સંકળાયેલા બધાનો સમાવેશ થઈ જવો જોઈએ. એટલા માટે શંકરાચાર્યજી કહ્યું કે અંતઃકરણે છે બુદ્ધિ મનસી આ બુદ્ધિ ને મનનો પણ સમાવેશ થઈ જવો જોઈએ. આ મન ને બુદ્ધિ અંતઃકરણ છે, અંદર રહેલા કરણ છે. આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બાહ્યકરણ છે, બહાર રહેલા કરણ એટલે સાધન. તો જ્ઞાનેન્દ્રિય એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાનું કરણ કે સાધન. કર્મેન્દ્રિય કર્મ કરવાનું કરણ એટલે બાહ્યકરણ છે. પણ એ ત્યારે જ કામ કરી શકે જ્યારે એક અંતઃકરણ હોય. એટલે કહ્યું કે બુદ્ધિ મનસી છે અંતઃકરણે. બુદ્ધિ ને મન વડે પેલો અંતઃકરણ છે એનો પણ સમાવેશ થઈ જાય. કેમ? જ્ઞેયોપાધિત્વસ્ય તુલ્યત્વાદ. જેમ ઇન્દ્રિયો આ જ્ઞેય પરમાત્માની ઉપાધિ છે તેમ મન બુદ્ધિ પણ પરમાત્માની ઉપાધિ હોવાને કારણે એનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો. એટલે ભગવાન મન અને બુદ્ધિનો ઉલ્લેખ નથી કરતા. ભગવાન શું કહે છે? સર્વેન્દ્રિય ગુણાભાસમ. સર્વ ઇન્દ્રિયોના પ્રવૃત્તિઓ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા જે ભાસી રહ્યું છે. તો કે માત્ર ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા જ નહીં પણ મનની પ્રવૃત્તિ દ્વારા ભાષે એમ પણ માની લેવાનું. બુદ્ધિની પ્રવૃત્તિ દ્વારા ભાસી રહ્યું છે એ પણ સમજી લેવાનું. નિઉપાધિત્વસ્ય તુલ્યત્વાદ. કારણ કે એમ ઇન્દ્રિયો આ પરમાત્માની ઉપાધિ છે તો મન બુદ્ધિ પણ એની ઉપાધિ છે. તેથી એમનો પણ સમાવેશ કરી નાખ્યો. શા માટે? તો કહે છે આગળ એક તો પરમાત્માની ઉપાધિ છે માટે સમાવેશ થાય. બીજું પણ એક કારણ આપે છે શા માટે ઇન્દ્રિયો સાથે મન અને બુદ્ધિને પણ આપણે સમાવી લેવા જોઈએ. તો કહે છે આપી છે અંતઃકરણોપાધિ દ્વારેણૈવ શ્રોત્રાદીનામપી ઉપાધિત્વમ ઇત્યતઃ અંતઃકરણ બહિષ્કરણોપાધિભૂતૈઃ સર્વેન્દ્રિયગુણૈઃ અધ્યવસાય સંકલ્પ શ્રવણ વચનાદિભિः અવભાસતે ઇતિ સર્વેન્દ્રિયગુણાભાસમ સર્વેન્દ્રિય વ્યાપારૈઃ
व्यापृतम इव तज्ञेयम इत्यर्थः। बोले आ बीजું પણ કારણ છે જેથી આ મન બુદ્ધિ રૂપી અંતઃકરણનો ઇન્દ્રિયો સાથે સમાવેશ થવો જોઈએ. એનું બીજું કારણ એ છે અપી છે અંતઃકરણ ઉપાધિ દ્વારેણેવ શ્રોત્રાદિના ઉપાધિત્વમ. તો આ શ્રોત એટલે હવે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો પણ ત્યારે જ કાર્યશીલ બની શકે જ્યારે આ મન બુદ્ધિ રૂપી અંતઃકરણ એમને સહયોગ આપતું હોય. તો મન ના હોય તો આપણે જોઈ શકતા નથી, સાંભળી શકતા, ભલે આંખો ખુલ્લી હોય પણ દેખાય નહીં. આપણે બેધ્યાન હોય તો સામે તો પણ ના દેખાય. તારી સામે પસાર થયો જોયો જ નહીં થાય. લોકો અપેક્ષા રાખે કે આપણે એમને થોડા આવકારીએ, રસ્તામાં જતા હોઈએ તો કંઈક આપણે પૂછીએ અને કે આવકારીએ ને આપણે તો આમ ચાલ્યા જ એની સામે જોતા તો ચાલ્યા જઈએ. સ્વામીજી જોયો અમારો, મને જોયો ને પણ મને બોલાવ્યો નહીં. હા બસ કંઈક થયું લાગે છે. એ લાગે જો મને જોયો બોલાવ્યો નહીં, ખરેખર જોયો પણ જોયો નથી. આંખો ખુલ્લી છે પણ જોયો કારણ કે સ્વામીનું ધ્યાન બીજે હોય અને તો સામેથી ચાલીને જાય તો પણ ના દેખાય. તેમ સાંભળવાનું તો બનતું જ હોય છે ને. શબ્દો કાને પડે પણ સંભળાય નહીં, આપણું ધ્યાન ન હોય તો સંભળાય નહીં. અને એટલા માટે આપણી કર્મે જ્ઞાનેન્દ્રિયો ત્યારે કાર્ય કરી શકે જ્યારે એની પાછળ મન હોય અને બુદ્ધિ પણ હોય. બુદ્ધિ બધા અર્થનો નિશ્ચય કરનારી હોય. શું બોલ્યા એ સમજવા માટે મન ગ્રહણ કરે ને બુદ્ધિ એને સમજે. તેમ કર્મેન્દ્રિયો પણ ત્યારે હાથ પગ વગેરે કામ કરી શકે જ્યારે પ્રાણને પણ આદેશ આપનાર મન હોય અને એના માટેનો નિશ્ચય પણ બુદ્ધિમાં થયો હોય. તેથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બધાના વ્યાપાર ત્યારે શક્ય છે જ્યારે મન અને બુદ્ધિ એ વ્યાપારની પાછળ હોય. એટલે એ પણ કારણ છે જેથી આ મન બુદ્ધિનો જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો સાથે સમાવેશ કરી લેવામાં આવ્યો. ઇતિ અતઃ અંતઃકરણ બહિષ્કરણ ઉપાધિભૂત. ટૂંકમાં અંતઃકરણ ને બહિષ્કરણ, મન બુદ્ધિ અંતઃકરણ, જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બહિષ્કરણ એ ઉપાધિ વાળા જે સ્વભાવ છે તો સર્વેન્દ્રિય ગુણ. તો આ બધા ઇન્દ્રિયોના વ્યાપારો કેવા વ્યાપાર છે? અધ્યવસાય. બુદ્ધિની શું પ્રવૃત્તિ છે? અધ્યવસાય, નિશ્ચય કરવો. સંકલ્પ, મનનો વ્યાપાર કેવો છે? વ્યાપાર એટલે મનની પ્રવૃત્તિ કઈ છે? સંકલ્પ વિકલ્પ કરવા. શ્રવણ, તો જ્ઞાનેન્દ્રિયોની પ્રવૃત્તિ કઈ? સાંભળવું, જોવું, સ્પર્શ કરવો વગેરે. વચન, કર્મેન્દ્રિય પ્રવૃત્તિ વાણી એટલે બોલવું, પકડવું વગેરે. આ બધી પ્રવૃત્તિઓ બુદ્ધિની, મનની, જ્ઞાનેન્દ્રિયોની, કર્મેન્દ્રિય બધી પ્રવૃત્તિઓ દ્વારા અવભાસતે, જે આત્મા ભાસી રહ્યો છે. આત્માના અસ્તિત્વની વાત છે કે આત્મા છે કે નહીં? તો કે છે, કારણ કે આંખો જોઈ રહી છે, કાન સાંભળી રહ્યા છે, હાથ હાલી રહ્યા છે, પગ ચાલી રહ્યા છે. એ જ બતાવે છે કે આત્મા છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ, સર્વેન્દ્રિય વ્યાપાર વ્યાપૃતમ તજ્ઞેયમ. એટલે આ બોલે છે કે આત્મા જાણે કે વક્તા છે, સાંભળનાર છે, જોનાર છે, ખાનાર છે, પીનાર છે, બોલનાર છે, ચાલનાર છે. કોણ છે? આત્મા જ છે. એટલે ખરેખર બોલવાનું કાર્ય થઈ રહ્યું છે વાણી ઇન્દ્રિય વડે, પરંતુ આત્મા ભાષી રહ્યો છે જાણે કે વક્તા હોય રીતે. સાંભળવાનું થઈ રહ્યું છે શ્રોત્રેન્દ્રિયના સ્તર પર, પરંતુ આત્મા જાણે સાંભળી રહ્યો હોય એટલે ભાષી રહ્યો છે. એટલે આ બધી ઉપાધિ છે. આ ઉપાધિ આત્મા કેવો છે? ઉપહિત છે. ઉપાધિના ધર્મોને કારણે આત્મા પણ ભાષી રહ્યો છે. એને કારણે ઉપાધિ કાર્ય કરી રહી છે અને આપણને એવો ભ્રમ થાય છે કે હું બોલી રહ્યો છું, હું ચાલી રહ્યો છું, હું જઈ રહ્યો છું. ખરેખર હુંમાં કોઈ પ્રવૃત્તિ નથી, પણ હુંનો ધર્મ જ એવો છે કે જે પ્રવૃત્તિ થતો એને જ્યારે મળી જાય. સ્ફટિકનો ધર્મ જ એવો છે કે જે રંગ મૂકે રંગનું બની જાય. અને તેથી એ પેલા રંગનો ઉપાધિ કહેવાય. ઉપાધિનો ધર્મ જ ચલો સ્ફટિક પ્રતિમાં આવી જાય ને તો બધી ઉપાધિ છે. એના ધર્મો જાણે કે સ્ફટિક જેવા આત્મા પર આવી જતા હોય. તેથી આત્મા બોલતો હોય, ચાલતો હોય, ખાતો હોય, પીતો હોય, એ પ્રકારનો પણ ભાસ થાય છે. તો આપ શા પરથી કહો છો કે આ બધા આત્માના ધર્મ નથી? ખરેખર આત્મા બોલતો નથી, ચાલતો નથી, ખાતો નથી, એવું શા પરથી? આ બધો વ્યાપાર ઇન્દ્રિયના સ્તર પર થઈ રહ્યો હોય કે મન બુદ્ધિના સ્તર પર થઈ રહ્યો હોય, આત્માના સ્તર પર નથી થઈ રહ્યો, એવું શા પરથી આપ કહો છો? આ શ્લોકનું અર્થઘટન આવી કેવી રીતે કરો છો? તો એના માટે શંકરાચાર્ય મહારાજ પ્રમાણ આપે છે. બીજા બૃહદારણ્યક ઉપનિષદને કહે છે ધ્યાયતીવ લેલાયતીવ ઇતિ શ્રુતેઃ
તો બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે ધ્યાયતી ઇવ લેલાયતી ઇવ, આત્મા જાણે કે ધ્યાન કરી રહ્યો, ચિંતન કરી રહ્યો છે. લેલાયતી ઇવ, આત્મા જાણે કે હાલી રહ્યો છે. આ ચિંતન કરવું કોનો ધર્મ છે? બુદ્ધિનો ધર્મ છે, મનનો ધર્મ છે. એને અહમ ભાવને કારણે આપણે માનીએ કે આત્મા એટલે હું ચિંતન વિચારી રહ્યો છું. વિચારો ધર્મ તો છે મનનો. આત્મા જાણે કે વિચારી રહ્યો છે, આત્મા જાણે કે હાલી રહ્યો છે. એમ એવા શબ્દનો પ્રયોગ કરો જાણે કે, એમ કહીને કહે છે કે આ ધ્યાન કરવું કે હાલવું ચાલવું એ બધા આત્માના ધર્મ નથી, એ તો ઉપાધિના ધર્મ છે. કોઈ વિવેક ન થતો હોવાને કારણે લોકો માને છે કે હું આત્મા બોલે છે, આત્મા ચાલે છે, એ બોલવું ચાલવું ઉપાધિના ધર્મ છે, એ દ્વારા આત્મા ભાસી રહ્યો છે. ટૂંકમાં આત્મા છે એ નક્કી થયો. તો આ બધો જે વ્યાપાર, આત્માનું બોલવું ચાલવું ખાવું પીવું, આ બધું ખરેખર આત્મામાં નથી, આ બધી કલ્પના જ છે એવું ભગવાન કહી રહ્યા છે. એવું કેવી રીતે આપ કહો છો? એટલે પ્રશ્ન પૂછીને એનો ઉત્તર આપે. ભગવાન આવું જ કહી રહ્યા છે. ભગવાન પોતાના શબ્દોમાં કહે છે કે આ આત્મા બોલી રહ્યો છે, ચાલી રહ્યો છે, હાલી રહ્યો છે, જઈ રહ્યો છે, એ ખરેખર આત્માના ધર્મ નથી, એ બધા ઉપાધિના ધર્મ છે. એ ભગવાન પોતાના શબ્દોમાં કહે છે. એ આગળ કહે છે કસ્માત પુનઃ કારણાદ ન વ્યાપૃતમ એવ ઇતિ ગૃહ્યતે ઇત્યતઃ આહ. કસ્માત પુનઃ કારણાત, એવું શું કારણ છે જે પરથી આપ કહો છો કે ખરેખર આત્મા બોલતો નથી, ચાલતો નથી? આત્મા જાણે કે બોલી રહ્યો છે, જાણે કે ચાલી રહ્યો, એવું શા માટે? શા માટે ખરેખર આત્મા બોલતો ના હોય ને ચાલતો હોય એવું કેમ નહીં? બોલતો હોય ને ચાલતો હોય એમ કેમ નહીં? કસ્માત પુનઃ કારણાત, એવું કયું કારણ છે જેથી વ્યાપૃતમ એવી ન દૃશ્યતે, કે ખરેખર આત્મા વ્યાપાર કરી રહ્યો છે એવું ખરેખર આપણે ન સ્વીકારવું, એવું શા કારણ છે? એટલે અથવા તો તમે એ જ વ્યાપાર કર્યો છે એમ કેમ નથી કહેતા? ઇત્યતઃ, આવી જાતની શંકા જો થાય તો ભગવાન સ્વયં ઉત્તર આપે છે, કે છે સર્વેન્દ્રિય વિવર્જિતમ સર્વકરણ રહિતમ ઇત્યર્થઃ અતઃ ન કર્ણ વ્યાપારૈઃ વ્યાપૃતમ તજ્ઞેયમ. ભગવાન પોતે જ કહે સર્વેન્દ્રિય વિવર્જિતમ, બધી ઇન્દ્રિયોના વ્યાપાર વડે ભાસ્ય રહેલો છતાં સ્વયં કહે છે સર્વ ઇન્દ્રિયોથી વર્જિત, સર્વ ઇન્દ્રિયોથી રહિત, સર્વકરણ રહિતમ. આ બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન બુદ્ધિ બહિષ્કરણ અંતઃકરણ એ સર્વથી રહિત આત્મા છે. અતઃ ન કર્ણ વ્યાપારૈઃ વ્યાપૃતમ તજ્ઞેયમ, અને માટે આ બધી ઇન્દ્રિયો બહિરેન્દ્રિય અને આંતરિન્દ્રિય બધાનો વ્યાપાર થઈ રહ્યો ત્યારે પણ આત્મા કોઈ વ્યાપાર કરતો નથી. બોલવાનું ચાલી રહ્યું છે, આત્મા બોલતો નથી. સાંભળવાનું થઈ રહ્યું છે, આત્મા સાંભળતો નથી. ચાલવાનું થઈ રહ્યું છે, આત્મા ચાલતો નથી. એટલે પાંચમા અધ્યાય નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વિત પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન, જોતા, સાંભળતા, ખાતા, પીતા, ઉઠતા, બેસતા, આ બધી વખતે પણ જ્ઞાની મહાપુરુષ શું કહે? હું કાંઈ જ કરતો નથી. અર્થાત આ બધી ક્રિયાઓ ચાલી રહી છે, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આ બધી ક્રિયાઓ ચાલી રહી ત્યારે પણ આત્મા વાસ્તવમાં કંઈ કરતો નથી. એની સંધિ માત્રથી સર્વ થાય છે. અતઃ ન કર્ણ વ્યાપારૈઃ વ્યાપૃતમ તજ્ઞેયમ, અને માટે એ બ્રહ્મ આ ઇન્દ્રિયોના વ્યાપારથી સ્વયં વ્યાપૃત છે. એટલે ઇન્દ્રિયની ક્રિયાથી સર્વ ક્રિયા કરી રહ્યું છે એવું નથી. સમસ્ત ગ્રાહ્ય ગ્રાહકવત અવભાસતે ન તો ગ્રાહ્ય ગ્રાહક સ્વરૂપમ વિચિત્રમ. એ જાણે કે બોલનાર હોય અને બધું એમ ભાસી રહ્યો છે, સ્વયં બધાથી રહિત છે. યથા જ સૂર્ય અધસ્થૈવ કંપતૈવ ભાસતે, જાણે કે સૂર્ય નીચે જતો એવું લાગે ને આપણે, સૂર્યનું પાણીમાં પ્રતિબિંબ આપણે શું લાગે? સૂર્ય તો નીચે આવી ગયો, ભાઈ સૂર્ય કાંપી રહ્યો છે એવું લાગે આપણને. ત્યારે પણ સૂર્ય નીચે પણ નથી આવ્યો અને કાંપી પણ. એ સૂર્યનું કંપવું કોને કારણે છે? એ જળના કંપનને કારણે. જળની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડે ત્યારે કે ચંદ્રનું પ્રતિબિંબ પડે, ચંદ્ર જાણે કાંપી રહ્યા એમ લાગે ને.
એ કાંપવું કોનું છે? જળનું છે. એ જળમાં રહેલું કંપનનો આપણે ચંદ્ર પર આરોપ કરીને માની કે ચંદ્ર કાંપી રહ્યો છે બિચારો, નીચે પડી ગયો. મેં કહી દઉં મલ્લા સૂર્ય એમાં એકદમ ચોંકી ગયા કે અરે આ તો બહુ ખરાબ થઈ ગયો, આ તો અનર્થ થઈ ગયો, ચંદ્ર અંદર પડી ગયો. તો મુલ્લા બિચારી તરસ ભૂલી ગયા, લાવો આપણે ચંદ્રને જરા ઉદ્ધાર કરવો જોઈએ, નીચે પડી ગયો છે. અધસ્થા એ ક્યાંકથી બિચારા મુલ્લા દોરડું શોધી લાવ્યા અને ગાળ્યો કર્યો, પછી અંદર નાખ્યો, ચંદ્ર બરોબર ગાળી એમ ભરાયા અને પછી ખેંચવા માંડ્યો. ખેંચાય નહીં, ખેંચાય નહીં, ખેંચાય નહીં. જરાક ખેંચવાનું અટકી ગયો. બહુ જોર કર્યું મુલ્લાને કે ચંદ્ર તો વજનદાર લાગે છે, ખેંચાતો નહીં. બહુ જોર કર્યું અને છોડે તો ખેંચાઈ ગયો. મુલ્લા ચત્તાબાટ પડી ગયા. ખરેખર દોરડાનું ગાળ્યું ત્યાં એક પથ્થરમાં ભરાઈ ગયેલું પેલા કુવાના. ખેંચ ખેંચ કરે ખેંચાય જ નહીં. છેવટે મુલ્લાએ જોર કર્યો, પથ્થર બહાર નીકળી ગયો. તો મુલ્લા બીજા ચત્તાબાટ પડી ગયા. હા બધા પહોંચી ગયા. મુલ્લા ખુશ થઈ ગયા, જો મેં ચંદ્રનો ઉદ્ધાર કર્યો. થનારાનો થાય ખરો, ચંદ્ર અધસ્થા નીચે પડી ગયો એવું લાગે આપણને. અથવા ચંદ્ર તળાવની અંદર આમ કાપી રહ્યો છે, અરે ચંદ્ર શું થઈ ગયો? પણ નીચે પડી જવા પણ કાપવા પણ આ બધા કોના ધર્મ છે? ઉપાધિના ધર્મ છે. નીચે કોણ છે? જળરૂપી ઉપાધિ. કાપે છે પણ કોણ? જળરૂપી ઉપાધિ. તેમાં આત્મા બોલી રહ્યો છે. બોલવાનો ધર્મ કયો છે? આ વાણી રૂપી ઉપાધિનો. આત્મા ચાલી રહ્યો છે. ચાલુ કોનો ધર્મ છે? પગરૂપી ઉપાધિનો. અંતેથી આત્મામાં બધું જે છે વક્તા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા બધું કહ્યું છે મિથ્યા છે. ધ્યાયતીવ લીલાયતીવ, જાણે કે હું આત્મા ધ્યાન કરી રહ્યો છું, જાણે કે હું હાલી રહ્યો છું. આ બધું વાસ્તવમાં ઉપાધિના ધર્મનો અધ્યારોપને કારણે છે, બધું મિથ્યા છે. મંત્રમાં તો કહ્યું છે કે આત્મા તો દોડે છે, બધું ગ્રહણ કરે છે. મંત્રમાં તો એવું કહ્યું છે. એટલે કહે છે આગળ, યસ્તો અયમ મંત્ર અપાણિપાદો જવનો ગ્રહીતા પશ્યત્ય ચક્ષુષ શૃણોત્ય કર્ણઃ इत्यादि सह सर्वेन्द्रिय उपाधि गुण आनुगुण्य भजन शक्तिमद तज्ञेयम इत्येवं प्रदर्शनार्थः न तो साक्षादेव जवनादि क्रियावत्व प्रदर्शनार्थः अंधो मणिमविन्दत इत्यादि मंत्रार्थवत् तस्य मंत्रस्य अर्थः यस्तु अयम मंत्र आ श्वेताश्वतर उपनिषदनो मंत्र प्रसिद्ध है. तो कोई पूछ्યું કે આ મંત્રમાં સ્પષ્ટ લખ્યું છે, કયું છે? અપાણિપાદઃ જવનો ગ્રહીતા. પછી અડધું જ વાંચે. જવનો ગ્રહીતા, જે વેગ, જવન એટલે વેગ ભેર જનાર, ગ્રહીતા સર્વને ગ્રહણ કરનાર, શૃણોની સાંભળનાર, પશ્યરી જોનાર. એવું કહ્યું છે. પણ કેવું છે? અપાણિપાદ. પાણી એટલે હાથ અને પાદ એટલે પગ. અપાણિપાદ હાથ અને પગ વગરનો. તો કેવો છે? જવનો ગ્રહીતા. અપાણી ગ્રહીતા, હાથ ન હોવા છતાં પણ બધું ગ્રહણ કરનાર, હાથથી ગ્રહણ કરીએ આપણે. અપાદ જવન, પગ વગરનો છતાં પણ સર્વત્ર વેગ ભેર જનાર. પશ્યતિ અચક્ષુ, ચક્ષુ ન હોવા છતાં પણ બધું જોનારો. શૃણોતિ અકર્ણ, કાન ન હોવા છતાં પણ બધું સાંભળનારો. આવું જે કહ્યું છે એ શેને માટે? કે આત્મા બધે જનારો છે, ને બધું જોનારો છે, ને બધું સાંભળનારો છે, ને બધું ગ્રહણ કરે, એવું તો કહ્યું છે આત્માનું. તો કે નહીં નહીં, એ કઈ દ્રષ્ટિએ કહ્યું છે? સર્વેન્દ્રિય ઉપાધિ ગુણ આનુગુણ્ય ભજન શક્તિમત. જેમ કહ્યું તે પ્રમાણે સ્ફટિકનો આવો ધર્મ છે કે સ્ફટિકની આવી શક્તિ છે, સ્ફટિકની શક્તિ છે કે જે રંગ એની નજીક મૂકવામાં આવે એ રંગ ધારણ કરેલા એવી સ્ફટિકની શક્તિ જેમ કહી શકાય. ટૂંકમાં પોતાની સમક્ષ, પોતાની નજીક, સમીપમાં જે કોઈ રંગ હોય
એ રંગ ધારણ કરી લેવો, એ રંગને અનુરૂપ થઈ જવું. આવી સ્ફટિકની શક્તિ છે, અરીસાની શક્તિ છે. જે કોઈ આકાર કે જે કોઈ તે આકાર પોતાની સમક્ષ હોય એ આકારને કે જે કોઈ રૂપ પોતાની સમક્ષ હોય એને એના જેવા થઈ જવું. પ્રતિબિંબ શક્તિ બધામાં એવી શક્તિ નથી, દિવાળમાં એવી શક્તિ નથી કે જે રૂપ પોતાની સમક્ષ હોય એ રૂપના જેવા થઈ જવું. પરંતુ અરીસામાં સ્વચ્છ દ્રવ્યમાં આ પ્રકારની શક્તિ છે કે જે કોઈ પોતાની સમક્ષ હોય એનો ગુણ ધારણ કરી લેવો, એને અનુકૂળ થઈ જવું. આત્મા અત્યંત સ્વચ્છ હોવાના કારણે આ ઉપાદાના બધા જે ધર્મો છે કે બધા વિકારો છે એના જેવા વિકારો જાણે કે થઈ જાય છે. ખરેખર અરીસો થઈ જતો નથી, અરીસો ખરેખર એ રૂપ વાળો થઈ જતો નથી, પણ રૂપ જેવા હોય એમ ભાસે છે. કે સ્ફટિક ખરેખર લાલ બની જતો નથી, લાલ હોય તેમ ભાસે છે. તે મહાત્મા ખરેખર દોડતો હોય ને ગ્રહણ કરતો હોય કે જોતો હોય નથી, પણ એવું કરતો હોય એમ ભાસે છે. સમંત્ર સર્વેન્દ્રિયોપાધિ ગુણાનુગુણ્ય ભજન શક્તિમત. તો આ બધી ઇન્દ્રિયોમાં જે કઈ બધી ક્રિયાઓ થઈ રહી હોય એ ક્રિયાને અનુકૂળ બની જવું, એ ક્રિયાઓ જાણે કે બની જવું, એવો આત્માનો સ્વભાવ હોવાને કારણે અભ્રમ થાય છે. એટલે એનો અપવાદ કરવા કહ્યું કે ખરેખર હાથ ને પગ વગરનો જે તમને દોડતો દેખાય છે એ તો પગ વગરનો છે, જે બધું ગ્રહણ કરતો દેખાય છે હાથ વગરનો છે, બધું જોતો દેખાય છે ચક્ષુ વગરનો છે, બધું સાંભળતો જણાય છે કાન વગરનો છે. इति एवं प्रदर्शनार्थ है. तो आ बतावा માટે મંત્ર છે. ન સાક્ષાત એવ જવનાદિ ક્રિયાવત્વ પ્રદર્શનાર્થ है. એ મંત્રમાં પણ એવો કોઈ અભિપ્રાય નથી કે આત્મા ખરેખર દોડનારો છે કે ગ્રહણ કરનાર છે. એ જ એનો હેતુ છે કે આ દોડવાની ગ્રહણ કરવાની જે ક્રિયાઓ થાય છે એ બધાનો અધિષ્ઠાતા આત્મા છે, અધ્યક્ષ આત્મા છે, એ કરનાર નથી. અને અર્થવાદ કહેવાય છે. ચિહ્નો હોય છતાં પણ કહેવું કે અંધો મણિમ અવિંદત. વાક્ય આવે છે તો વેદની અંદર અંધો મણિમ અવિંદત, આંધળાએ મણીને જોયો. પછી આંગળી વગરનાએ એને વીંટીમાં પહેર્યો, ડોક વગરનાએ એને ગળામાં ધારણ કર્યો, અને વાણી વગરના એનું વર્ણન કર્યું. આવું વર્ણન આવે છે, આવો મંત્ર છે. આંધળાએ મણીને જોયો, ગળા વગરનાએ ડોક વગરનાએ એને ડોકમાં એનો હાર બનાવ્યો, આંગળી વગરના એની મીઠી બનાવી, અને વાણી વગરના એનું વર્ણન કર્યું. આને શું છે? અર્થવાર. એટલે ખરેખર આ શબ્દોના આપણે જેવા એવા ને એવા ના લેવા જોઈએ. એનો હેતુ બીજો કંઈક હોય છે. આવું આપણે જ્યાં અશક્ય વસ્તુ છે ને, આ તો છતાં વેદમાં એવું કેમ કહ્યું છે, અને અર્થવાદ કહે છે કે એ દ્વારા બીજું કંઈક કહેવાનો હેતુ છે. આ ઘણી વાર ગુણાત્મક બધી વાણી હોય છે, તેથી એનો આપણે સીધો અર્થ ન લેવાનો હોય, એનો અર્થ બીજો હોય, બીજી કંઈક વસ્તુ કહેવા માટે કહ્યું હોય. તેવી રીતે આ પાણીપાદો જવનો ગ્રહિતા બધું પણ એનો સીધો અર્થ નથી લેવાનો કે જવનો ગ્રહિતા છે, પણ ઉપાધિના ધર્મને પર આરોપ કરે છે, એ રીતે લેવાનો છે. અચ્છા, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम नारायणः परो व्यक्तात्
अंडमव्यक्तसंभवम् अंडस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते सर्वतः पाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखम् सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति सर्वेन्द्रियगुणाभासम् सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च सर्वेन्द्रिय गुणाभासम सर्वेन्द्रिय विवर्जितम। तो आगे कहेवामां आव्युं सर्वतः पाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखम। आ परम ब्रह्म अर्थात परमात्मा सर्वत्र हाथ पग वाणी मस्तक मुख कान धरावनारो छे, सर्वने व्याप्त કરીને રહેલો છે। એટલે કદાચ કોઈ એવો ખ્યાલ આમાંથી પ્રાપ્ત કરે કે ખરેખર પરમાત્માને આંખ છે ને કાન છે ને એ દ્વારા બધું કર્મ કરી રહ્યો છે, અર્થાત હાથ દ્વારા કર્મ કરવું, પગ દ્વારા ચાલવું, કાન દ્વારા સાંભળવું, એ ખરેખર થઈ રહ્યું છે, એટલે કે ઈશ્વર આમ કરી રહ્યો છે। તો એવો ખ્યાલ ન આવે એટલા માટે આ શ્લોકમાં ભગવાન કહે કે નહીં નહીં, એવું કરતો દેખાતો હોવા છતાં પણ વાસ્તવમાં કરતો નથી। સર્વેન્દ્રિય ગુણાભાસમ, સર્વ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને જો અંતઃકરણ, મન અને બુદ્ધિ આ બધાનો સમાવેશ થઈ જાય સર્વેન્દ્રિય સર્વ શબ્દની અંદર। એટલા જ માટે ભગવાન ભલે ઇન્દ્રિય શબ્દનો પ્રયોગ કરે છે અને ઇન્દ્રિયોથી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એવો મુખ્ય અર્થ થાય, પરંતુ શંકરાચાર્ય મહારાજ સમજાવે છે કે ઇન્દ્રિયની સાથે સાથે આપણે અંતઃકરણનો પણ સમાવેશ કરવો જોઈએ, કારણ કે સર્વેન્દ્રિય આ સર્વ શબ્દ આવ્યો, આ ઇન્દ્રિયો બધી આત્માની ઉપાધિ છે, તેમ અંતઃકરણ આત્માની ઉપાધિ છે, મળે એનો સમાવેશ થવો જોઈએ। એ ઉપરાંત ઇન્દ્રિયો ત્યારે જ કાર્ય કરી શકે જ્યારે અંતઃકરણનો સહકાર અને હોય। એટલા માટે અંતઃકરણ એટલે કર્મ અને બુદ્ધિ, એટલે કે એ જ બુદ્ધિ આ બધાનો સમાવેશ સર્વેન્દ્રિય ગુણાભાસમ। તો આ ઇન્દ્રિયોનો તો બધો વ્યાપાર છે, એટલે વાણીનો વ્યાપાર છે બોલવાનો, આંખનો વ્યાપાર છે જોવાનો, કાનનો વ્યાપાર છે સાંભળવાનો, મનનો વ્યાપાર છે સંકલ્પ કર્યા કરવાનો, બુદ્ધિનો વ્યાપાર છે નિશ્ચય કરવાનો। આમ બધી જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો જે સતત વ્યાપાર કરી રહી છે, સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વ્યાપાર વ્યાપૃતમ ઇવ તજ્ઞેય। એ પરમ બ્રહ્મ કે પરમાત્મા જાણે કે આ બધી ઇન્દ્રિયો દ્વારા પોતે વ્યાપાર ન કરી રહ્યા હોય, એવો ભાષે છે જાણે કે એ જ ન બોલી રહ્યો હોય, એ જ ન સાંભળી રહ્યો હોય, એ જ ન ચાલી રહ્યો, એ જ ન કામ કરી રહ્યો હોય, તો વાસ્તવમાં નથી કરી રહ્યો। ધ્યાયતીવ લેલાયતીવ, વાસ્તવમાં જાણે કે એને બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે સમાન સન ઉભવ લોકો અનુસંચરતી ધ્યાયતીવ લેલાયતીવ। એ આત્મા બુદ્ધિની અંદર મનની અંદર તાદાત્મ્ય સાધીને જાણે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ વ્યવસ્થાઓમાં વિચરણ કરી રહ્યો છે। જાગ્રત અવસ્થા પણ ધ્યાયતી જાણે કે ચિંતન ન કરી રહ્યો હોય, લેલાયતી જાણે કે હાલી ન રહ્યો હોય। આમ હાલવું એ કર્મેન્દ્રિયનો ધર્મ છે, ચિંતન કરવું એ મનનો ધર્મ છે। એની અંદર અહંભાવને કારણે એમ જાણે કે આત્મા ચિંતન કરી રહ્યો છે, જાણે કે આત્મા વિક્ષિપ્ત થઈ રહ્યો છે, કારણ કે ઉપાધિના ધર્મનો આત્મા પર અધ્યારોપ થાય। વાસ્તવમાં
ચિંતન કરવું કે હાલવું કે ચાલવું કે કોઈ પ્રકારની પ્રવૃત્તિ આત્મામાં નથી. તો શા પરથી કહો છો કે આત્મા ખરેખર કોઈ વ્યાપાર કરી રહ્યો નથી? આ બધો વ્યાપાર, વ્યાપાર પ્રવૃત્તિ, આ બધી પ્રવૃત્તિ કરતો જણાય છે, છતાં પણ બોલતો જણાય છે, ચાલતો જણાય છે, ખાતો જણાય છે. પશ્યન શૃણવન સ્પૃશન જિઘ્રન અસ્નન ગચ્છન, જેમ ગીતામાં કહે ને, પશ્યન જોતો હોય, શૃણવન સાંભળતો હોય, અસ્નન ખાતો હોય, ગચ્છન જતો હોય, સ્વપન સૂતો હોય, બધી પ્રવૃત્તિ કરતો હોય અને છતાં પણ કંઈ કરતો નથી. તો બધી પ્રવૃત્તિ કરતો જણાય તો છે? તો કે હા, માત્ર જણાય છે. સર્વેન્દ્રિય વિવર્જિતમ, વાસ્તવમાં આ બધી ઇન્દ્રિયોથી રહિત છે. આ શબ્દમાં સ્પર્શ રૂપમ અરૂપમ અવ્યયમ અપ્રાણો ક્ષમના શુભ્ર. મુંડકોપનિષદમાં કહ્યું આત્મા વિશે કે આત્મા કઈ અપ્રાણ અમનાહ, પ્રાણ વગરનો, મન વગરનો. દિવ્યો ક્ષમૂર્ત પુરુષ સબાખ્યાભ્યંતરો ક્ષજ. આ પુરુષ અર્થાત પુરી એટલે કે દેહ રૂપી પુરીમાં નિવાસ કરનાર પુરુષ એટલે આત્મા ચૈતન્ય છે, એ દિવ્ય છે. દિવ્ય અર્થાત અલૌકિક છે, એટલે કે ઇન્દ્રિયો વડે જેનું જ્ઞાન ન થઈ શકે. અમૂર્ત હે, મૂર્તિ વગરનો છે, અર્થાત કોઈ આકાર વગરનો નિરાકાર છે. સબાખ્યાભ્યંતર, બહાર અંદર એક સાથે રહેલો છે. અજન્મા છે. અપ્રાણ, પ્રાણ વગરનો છે. અમનાહ, મન વગરનો છે. અરે પ્રાણ વગરનો છે, મન વગરનો છે. તો કેવો નિર્જીવ છે? તો કે ના, જેને કારણે પ્રાણમાં જીવંતતા છે એ એવો છે. અર્થાત એને જીવિત હોવા માટે પ્રાણની જરૂર નથી. આપણને આ બધા કરવાની જરૂર છે. આપણે જ્ઞાનેન્દ્રિયો જોઈએ, બધું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. તેવી રીતે આ જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પરમાત્માને જ્ઞાનેન્દ્રિય જોઈતી હોત તો એને કેટલી ઇન્દ્રિયો જોઈએ? અંતેથી જેને જાણવા માટે ઇન્દ્રિયોની જરૂર નથી, કારણ કે દરેક જ્ઞાનમાં પ્રકાશક છે. આંખો જ્યારે જુએ ત્યારે પણ એ જોવાની ક્રિયાનો પ્રકાશક છે. જેના ચૈતન્ય પ્રકાશને કારણે આંખો જોઈ શકે, કાન સાંભળી શકે. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસઃ મનઃ, ઉપનિષદ કહે છે કે આત્મા તો શ્રોત્રનું પણ શ્રોત્ર છે, કર્ણેન્દ્રિયનું પણ કર્ણ છે. અર્થાત શ્રોત્ર કે કર્ણેન્દ્રિયને પણ ઉજાવનાર છે, જેને કારણે કાન સાંભળી શકે. કર્ણેન્દ્રિય સાંભળી શકે છે, ચક્ષુ જોઈ શકે છે, મન વિચારી શકે છે. તો પણ ઉપનિષદમાં તો કહ્યું છે અપાણીપાદો જવનો ગૃહીતા પશ્યત ચક્ષુસ્સ શૃણોત્ય કર્ણ. જવન, તો એ તો જવન એટલે કે વેગવાન છે, ગ્રહીતા સર્વ ગ્રહણ કરનાર છે. તો આવું કેમ કહ્યું છે? અયમ અપાદોપી પાદે જવતી જવાન ભવતી. આત્મામાં વાસ્તવમાં પગ નથી, છતાં પણ પગની ગતિ છે. કોને કારણે છે? આત્માને કારણે છે. આત્મા સ્વયં પગ વગરનો છે, પરંતુ પગમાં જે ગતિ છે એને કારણે છે. એટલા માટે કહેવામાં આવ્યું કે પગ વગરનો હોવા છતાં પણ એ સર્વત્ર ગતિ કરી રહ્યો છે. એ કઈ હાથથી ગ્રહણ કરતો નથી, એને હાથ નથી, પરંતુ હાથ ગ્રહણ કરે છે, અર્થાત હાથ પોતાની ક્રિયા કરી રહ્યો છે આત્માને કારણે. એટલે કહેવામાં આવ્યું કે એ જાણે કે બધું ગ્રહણ ન કરી રહ્યો હોય. અપાણીપાદો જવનો ગ્રહીતા પશ્યતિ ચક્ષુ, ચક્ષુ ન હોવા છતાં પણ બધું જુએ છે. શૃણોતિ અકર્ણ, કાન ન હોવા છતાં પણ બધું સાંભળે છે. જેને કારણે ચક્ષુ જુએ છે, જેને કારણે કાન સાંભળે છે. સર્વેન્દ્રિય વિવર્જિતમ, સ્વયં બધી ઇન્દ્રિયોથી વિવર્જિત છે, અર્થાત સર્વ ઉપાધિથી રહિત છે, નિરુપાધિક છે. અંધો મણિમવિંદત, આ પ્રકારની એક વેદની શાસ્ત્રીય શૈલી છે. અધ્યારોપ અપવાદથી શાસ્ત્ર આપણને જ્ઞાન આપે છે. અત્યારે આપણી માન્યતા, આવું કેમ કહેવામાં આવ્યું? અત્યારે હું એવી માન્યતા ધરાવું કે હું એટલે કે આત્મા જોઈ રહ્યો છું, હું સાંભળી રહ્યો છું, હું બોલી રહ્યો છું, હું ચાલી રહ્યો છું, હું કામ કરી રહ્યો છું. આ પ્રકારનો આત્મા વિશેનો, મારા વિશેનો ખ્યાલ છે ને, એટલે કહ્યું ક્યારે બોલી રહ્યો છે, ચાલી રહ્યો છે, કામ કરી રહ્યો છે, એ આત્મા છે ખરો, પરંતુ બોલ્યા વગર બોલી રહ્યો છે, ચાલ્યા વગર ચાલી રહ્યો છે, કામ કર્યા વગર કામ કરી રહ્યો છે. અર્થાત
એની સન્નિધિમાં જ આ બધું બોલવાનું ચાલવાનું કામ થઈ રહ્યું છે. સ્વયં એમાં કોઈ પ્રકારનો સંકલ્પ, વિકલ્પ, નિશ્ચય કે કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી. નૈવ કુર્વન્ન કાર્યં સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી. 5મા અધ્યાયમાં જ્ઞાની પુરુષ માટે કહેવામાં આવ્યું કે સર્વકર્માણિ મનસા સંન્યસ્ય, જેને જ્ઞાન છે કે હું તો અકર્મા છું, અકર્તા છું, એવા જ્ઞાનથી જે સંન્યાસ કરે. તો 2 પ્રકારનો સંન્યાસ હોય છે કર્મનો. એક તો ઇરાદાપૂર્વક કર્મનો ત્યાગ કરો, વિધિપૂર્વકનો સંન્યાસ એને કહેવામાં આવે. એ ગૌણ સંન્યાસ છે. સંન્યાસની વિધિ લઈએ બસ હવે હું મારા બધા કર્તવ્ય કર્મનો ત્યાગ કરું છું, એ તો એને ગૌણ સંન્યાસ છે. ખરો સંન્યાસ કયો? જ્ઞાન પ્રાપ્ત કરું કે વાસ્તવમાં હું સંન્યાસી જ છું. આત્મા નિત્ય સંન્યાસી છે, નિત્ય અકર્તા છે, ક્યારેય કશામાં સંકળાયેલો છે નહીં, અસંગ છે. આ પ્રકારનું જ્ઞાન એ જ મુખ્ય અર્થમાં સંન્યાસ છે. એટલે કર્મનો ત્યાગ ખરેખર તો જ્ઞાનથી થાય, બાકી કોઈ કર્મ ત્યાગ થાય જ નહીં. કર્મનો ત્યાગ કરવાનો કર્મ છે, હું નહીં કરું એમ કહું એમાં કર્મ રહેલું છે. કયું કર્મ? નહીં કરવાનો સંકલ્પ તો કર્યો જ છે ને. એટલે આપણે ધારો કે કર્મનો સંન્યાસ લઈએ તો એ સંકલ્પ કે હવે પછી હું કર્તવ્ય કર્મ નહીં કરવો, એ કર્મ જ છે. એટલે મુખ્ય અર્થમાં તો સંન્યાસ એ કોઈ ક્રિયા છે જ નહીં. મુખ્ય અર્થમાં સંન્યાસ કયો? હું ક્યારેય કર્મ કરતો જ નથી. નૈવ કિંચિત કરોમિતિ, હું ક્યારેય કર્મ કરતો જ નથી. તો આત્મા વાસ્તવમાં નિત્ય સંન્યાસી છે. એટલે આપણે જે અધ્યારોપ કરીએ છીએ બધો આત્મા પર કરી રહ્યો છે, ખાઈ રહ્યો છે, બોલી રહ્યો છે, ચાલી રહ્યો છે, એનો અપવાદ કરે છે ભગવાન. સર્વેન્દ્રિય ગુણાભાસમ અધ્યારોપ, કે બધી ઇન્દ્રિયોના વ્યાપારથી જાણે વ્યાપાર કરી રહ્યો હોય. અપવાદ સર્વેન્દ્રિય વિવર્જિતમ, વાસ્તવમાં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે. આમ અધ્યારોપ અપવાદની પ્રક્રિયા આ શ્લોકમાં પણ ભગવાન ચાલુ રાખે છે. તો 327 પાના પર છેલ્લેથી 2 પેરેગ્રાફ. યસ્માત સર્વકરણવર્જિતમ જ્ઞેયમ તસ્માત અસક્તમ સર્વસંશ્લેષવર્જિતમ. યસ્માત કારણ કે સર્વકરણવર્જિતમ જ્ઞેયમ, આ જ્ઞેય એટલે કે જે જાણવાનું છે, એટલે કે બ્રહ્મ જે જ્ઞાનનો વિષય છે. યસ્માત સર્વકરણવર્જિતમ જ્ઞેયમ, ભગવાને કહ્યું તે પ્રમાણે કારણ કે આ બ્રહ્મ અર્થાત પરમાત્મા એટલે આત્મા બધા કરણથી વર્જિત છે, એટલે ઉપાધિથી રહિત છે, નિરુપાધિક છે. તસ્માદ અસક્તમ, માટે કેવો છે? અસક્ત છે. અસક્ત એટલે શું? સર્વ સંશ્લેષ વર્જિતમ. સંશ્લેષ કશીક વસ્તુને વળગવું, આસક્તિ એટલે કશાકને વળગવું. તો જાણે એમ કે આત્મા અસંગ છે, અસક્તમ, કશાને વળગેલો નથી. આત્મા કોઈ વસ્તુને વળગેલો નથી, કોઈ સાથે ચોંટેલો નથી, કોઈ સાથે જોડાયેલો નથી, કોઈ સાથે સંબંધિત નથી. અરે આ શરીર સાથે પણ નહીં, મન બુદ્ધિ કશાય સાથે નહીં. અસક્તમ સર્વ સંશ્લેષ વર્જિતમ. તો પછી કહે છે આગળ કે પાછું ભગવાન વિરોધાભાસની ભાષાનો ઉપયોગ કરે છે. અસક્ત અર્થાત કોઈ વસ્તુ સાથે નહીં જોડાયેલું, કોઈ વસ્તુમાં આસક્ત નહીં, ક્યાંય ચિપકેલું નહીં, ક્યાંય જોડાયેલું નહીં, કશા સંબંધિત નહીં. એનો અર્થ કે આ તો કેવું હશે? કશા સંબંધિત ના હોય, કશા જોડાયેલું ના હોય તો કેવું કહેવાય? કશું કરતું જ નથી, ટૂંકમાં એને કઈ પડી જ નથી, એવું થયું ના તો એને કઈ પડી જ નથી. જેનું જે થવાનું હોય થાય. એ કેવું છે? અસક્ત, કઈ કશાય જોડાવાનું નથી, એટલે કેવું હશે? તો કે નહીં એવું છે છતાં પણ, એટલે કહે છે આગળ યદ્યપી એવં તથાપી સર્વભૃતચૈવ સદાસ્પદમ હિ
सर्वं सर्वत्र सद्बुद्धि अनुगमात् नहीं मृगतृष्णिकादयोपि निरास्पदा भवन्ति अतः सर्वभृत सर्वं बिभर्ति इति। यद्यपि एवं तथापि सर्वभृच्चैव। जरा एवं કશાય સાથે સંકળાયેલું નથી, જોડાયેલું નથી, સંબંધિત નથી, ચીપકેલું નથી, કશું નથી. તથાપી તો પણ કેવું છે? સર્વભૃત સર્વમ વિભરતી, સર્વને ધારણ કરનાર છે. જો ધારણ બધા, હવે ધારણ કેવું થઈ શકે? કશી વસ્તુ ધારણ કરતા જોડાયેલું જોઈએ જ ને. હું વસ્તુને ક્યારે ધારણ કરી શકું? વસ્તુ જોડાયેલા હોઉં ત્યારે. તો આ ટેબલ છે, પુસ્તકને ધારણ કરી રહ્યું છે ક્યારે? પુસ્તક સાથે જોડાયેલું હોય ત્યારે. કોઈ પ્રકારના સંપર્ક વગર પણ ધારણ કેવી રીતે કરી શકીએ? શેષનાગ પૃથ્વીને ધારણ કરતા હોય તો પૃથ્વી સાથેનો સંપર્ક તો હોય જ ને. આ તો કહે છે કશાય સંપર્ક ધરાવતો જ નથી. કશાય સાથે સંપર્ક ન ધરાવતો હશે તો પણ સર્વને ધારણ કરે છે. બહુ મોટી વસ્તુ છે. સ્વસત્તા માત્રેણ અધિષ્ઠાનતયા સર્વમ પુષ્ણાતિ. એ કેવી રીતે? એની સન્નિધિ માત્રથી. સ્વસત્તા માત્રેણ અધિષ્ઠાનતયા. આ પરમાત્મા જગતનું અધિષ્ઠાન છે. જગતનું અધિષ્ઠાન હોવાથી સમગ્ર જગતનું પોષણ કરનાર છે, ધારણ કરનાર છે, પૂર્ણ કરનાર છે. એટલે કે સદાસ્પદમ સર્વમ, સર્વમ સદાસ્પદમ. જગતમાં જે કઈ વસ્તુ છે એ બધી સદાસ્પદ અર્થાત સત પર આધારિત છે. સદ એટલે અસ્તિત્વ પર આધારિત છે ને. સદબુદ્ધિ અનુગમાત. ટૂંકમાં જગતમાં જે કઈ વસ્તુ છે એ દરેક વસ્તુમાં સત રહેલું છે. કારણ કે દરેક કોઈ પદાર્થનું આપણે જ્ઞાન થાય ત્યારે જોડે એના હવા પાનું જ્ઞાન થતું જાય છે. ટેબલની જયારે હું ટેબલને જોઉં એટલે મારો ટેબલનો જયારે ખ્યાલ જન્મે ત્યારે સાથે આ ટેબલ છે એ છે પાનો ખ્યાલ જન્મતો જાય છે. પુસ્તકને જયારે જોઉં ત્યારે પણ મારા પુસ્તક સાથે સાથે છે પાનો ખ્યાલ જન્મે છે. કોઈ પણ વિષયનું જયારે જ્ઞાન થાય, કોઈ વિષયનો સંપર્ક થાય, કોઈ વિષયનો અનુભવ થાય ત્યારે જોડે જોડે એના છેપણાનું, હોવાપણાનું, અસ્તિત્વનું જ્ઞાન થતું જાય, એનો ખ્યાલ હોતો હોય છે. સદબુદ્ધિ અનુગમાત. જેવી રીતે એક ઘડાને જયારે જોયું ત્યારે એમાં માટીનો ખ્યાલ સંકળાયેલો જ હોય છે. ક્યારે પણ માટીના ખ્યાલ વગર, માટી એટલે જેમાંથી ઘડો બને છે તે ટૂંકમાં માટીનું ઉપાદાન કારણ, એ ઉપાદાન કારણના ખ્યાલ વગર, માટીના ખ્યાલ વગર ક્યારેય પણ આપણને ઘડાનો ખ્યાલ આવી જ ન શકે. કે તમે આ મારું વસ્ત્ર જુઓ એટલે આપોઆપ સૂતરનો ખ્યાલ સંકળાયેલો હોય જ. એની આપણે જુદી નોંધ ન લેવી પડે. એટલા જ માટે કે જો સૂતરનો ખ્યાલ ન હોય તો વસ્તુનો ખ્યાલ જન્મી જ ન શકે. સૂતર વસ્તુનું ઉપાદાન કારણ છે, એનું અધિષ્ઠાન. તેથી જેવી રીતે આ વસ્ત્રના ખ્યાલની સાથે સાથે સૂતરનો ખ્યાલ સંકળાયેલો છે, એટલે કે આ વસ્ત્ર સૂતર પર આધારિત છે. સૂતરને લઈ લેવામાં આવે તો વસ્ત્ર નામની કોઈ વસ્તુ રહે નહીં. તો આપણે કહીએ કે ઘડાના ખ્યાલ સાથે માટીનો ખ્યાલ સંકળાયેલો, અર્થાત ઘડો માટી પર આધારિત છે. કારણ કે માટી વગર ઘડો ન હોઈ શકે. એટલા જ માટે માટીનો ખ્યાલ હંમેશા ઘડાના ખ્યાલ સાથે સંકળાયેલો છે. એનો આધાર એમ તો વેદાંતની ભાષા, વેદાંત શાસ્ત્રમાં જ્યારે એમ કહીએ કે ઈશ્વર જગતને ધારણ કરે તો કઈ ધારણ કરે છે? આમ તો આપણી સામે એવું ચિત્ર રજૂ કરવામાં આવતું હોય કે શેષનાગ સમગ્ર પૃથ્વીને ધારણ કરે છે. થાકી જાય બિચારા. પેલો હરક્યુલસ આમ ધારણ કરીને ભોલે છે. ભગવાન આમ માથા પર ઉચકીને ઉભા છે. આ ટેબલ પુસ્તકને ધારણ કરે છે. આ પાટ મને ધારણ કરે છે. આ ફ્લોર પાટને ધારણ કરે છે. એવું કહેવાય તળી. આ ધારણ કરવાની એક રીત છે. ધારણ કરવાની બીજી રીત કઈ છે? તો આ વસ્ત્રને કોણ ધારણ કરે છે? મારું શરીર. એમ કહેવાય કે મારું શરીર વસ્ત્રને ધારણ કરે છે, એટલે મારું શરીર વસ્ત્રને આધાર આપી રહ્યું છે. પણ બીજી રીતમાં કહી શકાય કે આ વસ્ત્રને કોણ ધારણ કરે છે? સૂતર આ વસ્ત્રને ધારણ કરે છે. ધારણ કરવું એટલે શું? આ પાઠ મને ધારણ કરે છે. કારણ કે પાઠ ન હોય તો અહીંયા હોઈ ના શકું ને. પાઠ ખસરે તો હું પડી જાઉં.
આ પુસ્તકને ટેબલ ધારણ કરે છે, ટેબલ ખસે તો પુસ્તક પડી જાય. પુસ્તક નહીં હોવાનું કોને કારણે છે? ટેબલને કારણે. માટે આપણે કહીએ કે ટેબલ પુસ્તકને ધારણ કરે છે. તે રીતે એમ કહેવાય કે ભાઈ આ વસ્ત્રને કોણ ધારણ કરે છે? મારું શરીર ધારણ કરે છે, શરીરનો વસ્ત્ર પડી જાય. પરંતુ બીજી પણ તો કહી શકાય કે વસ્ત્રને કોણ ધારણ કરે છે? પેલો સૂતર ધારણ કરે છે. જો સૂતર ન હોય તો વસ્ત્ર રહી શકે ખરું? આ વસ્ત્રમાંથી સૂતરને લઈ લેવામાં આવે તો વસ્ત્ર નામની કોઈ વસ્તુ રહે જ નહીં. અને તેથી જેને કારણે વસ્ત્ર છે એ વસ્ત્રનો આધાર કહેવાય કે નહીં? જેને કારણે હું બેઠેલો છું, આ પાઠ મારો આધાર કહેવાય. તે રીતે જેને કારણે વસ્ત્ર છે એ વસ્ત્રનો આધાર છે. કોને કારણે છે? સૂતરને કારણે, રૂને કારણે. તો આવી રીતે વેદાંતની ભાષામાં તો આ શરીર આ વસ્ત્રનો આધાર નથી. કારણ કે શરીર હવે બીજે ક્યાંક વસ્ત્ર હોય, અરે આ છત પર ને જમીન પર ના બીજે કશે હોય. પરંતુ આ સૂતર ના હોય તો વસ્ત્ર ક્યાંય પણ ન હોઈ શકે. એટલા માટે ખરા અર્થમાં કઈ વસ્તુ છે વસ્ત્રનો આધાર? છે સૂતર. હવે આધારની વ્યાખ્યા છે. તેવી રીતે ભગવાન જયારે જગતને ધારણ કરે ત્યારે કેવું ધારણ કરે છે? તમે મને કહો કે હવે અથવા બીજું એક દ્રષ્ટાંત આપીએ કે સમુદ્રની અંદર હજારો બધા તરંગો હોય છે. એ બધા તરંગોને કોણ ધારણ કરે છે? બધા તરંગોને કોણ ધારણ કરે છે? જળ ધારણ કરે છે. તો મને કહો કે જળ હજારો તરંગોને ધારણ કરે, બિચારા પર કેટલું વજન આવતું હશે? બધા તરંગોનો વજન કોના પર છે? જળ પર છે. તો આ જળને કેટલું વજન ખમવું પડતું હશે? ખમવું પડે છે? નથી ખમવું પડતું? કેમ? જળને આટલા તરંગોનો વજન જ નથી. કેમ નથી? જળ પોતે જ તરંગ છે. તો બે વસ્તુ કેવી? એક વસ્તુ બે કેમ હોઈ શકે? જળ પોતે તરંગ છે એમ કેમ કહેવાય? તો તરંગ નામ તો શું કામ દો છે? જો જળ જ તરંગ હોય તો તરંગ નામ શું કામ દો છે? તરંગમાં કશું તો હશે ને. એને જળ નથી કહેતા, તરંગ કહીએ છીએ. માટે તરંગમાં એવું કશું હશે જળમાં નહીં હોય ત્યારે પણ તરંગ નામ આપ્યું ને. તો જળ કરતા તરંગમાં શું વધારે છે? શું વધારે છે? નામરૂપ. એ નામરૂપનું કેટલું વજન છે જરા મને કહો ને. એને આપણે માપીએ વજન. ધારો કે આપણે બેલેન્સ વજન કરવું હોય તો નામરૂપ કેટલું વજન થાય? નામરૂપ કોઈ વજન થાય? ન થાય. તો મને કહો નામરૂપની કેટલી સત્યતા છે? એટલે આ નામરૂપ તરંગ એ શું છે? જળ પરનો અધ્યારોપ છે. બરોબર ને? છે તો જળ વાસ્તવમાં. આપણે તરંગ કહીએ છીએ, કોઈક નામરૂપને તરંગ કહીએ છીએ. આપણે તરંગ કોના કહીએ છીએ? એક નામરૂપને તરંગ કહીએ છીએ. એ તરંગ શું છે? જળ પરનો અધ્યારોપ. જળને શું કહેવાય? અધિષ્ઠાન. તરંગને કહેવાય, નામરૂપને કહેવાય અધ્યારોપ. અધિષ્ઠાન અધ્યારોપને ધારણ કરે છે. અધિષ્ઠાન લઈ લેવામાં આવે તો અધ્યારોપ રહી ન શકે. જળને લઈ લેવામાં આવે તો તરંગ ત્યાં સંભવી ન શકે. સૂતરને લઈ લેવામાં આવે તો કપડું ન સંભવી શકે. એમ સામાન્ય નિયમ થયો કે અધિષ્ઠાનને લઈ લેવામાં આવે તો અધ્યારોપ ન સંભવી શકે. કારણ કે અધ્યારોપ કલ્પના છે, મિથ્યા છે, આભાસ છે. બરાબર ને? નામરૂપ લઈ લેવા તો જળ, પણ જળ લઈ લેવા તો નામરૂપ હે નહીં. જળ એમ કે નામરૂપ મારા, હું એનામાં નથી. એ મારા પર આધારિત છે, હું એના પર આધારિત નથી. મયી તે શુચાપ નહીં મત્સ્થાને સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિતઃ. આવો સંબંધ છે જળ અને તરંગ વચ્ચે. જળ સત્ય છે, તરંગ મિથ્યા છે. બરોબર ને? આ સત્ય છે, મિથ્યાનો આધાર છે. તો હવે જળ, આ તો જળ જે છે એ તરંગ સાથે કેવું સંબંધિત છે? શું સંબંધ છે બેનો? જળ કહે છે કે હું તો તરંગ સાથે ચોંટેલું નથી ને સંકળાયેલું પણ નથી ને કશું જ નથી. જળ એમ કહે છે કે હું તો અશક્ત છું, અનાસક્ત છું, અસંગ છું. એટલા જ માટે કે તરંગ હોય ન હોય, મોટું હોય નાનું હોય, ગમે તેવું હોય તો પણ જળના જળપણામાં કોઈ પ્રકારનું પરિવર્તન આવતું નથી. એટલે તરંગમાં અનેક પ્રકારના વિકારો આવે. એ બધા વિકારો જળને કોઈ રીતે
જળ પર કોઈ પ્રકારની અસર નથી કરતા. તરંગનો જન્મ પણ થાય, તરંગનું મૃત્યુ પણ થાય, તરંગ અફળાય પણ ખરો. અફળાને કારણે બીજાને દુઃખી થતું હશે. તરંગમાં ધારો કે જીવ હોય તો આમ જે અફળી થાય છે ત્યાં અનેક તરંગ ભાગ્યું કે પાછળથી પેલું આવ્યું ભાગો, ભાગીને દોડે ત્યારે કિનારા બાજુ અફળાય. એટલે અંદર અંદર ચીસ થાય કે જો આને મારે બહુ હુમલો કર્યો, જો ચાલ્યા કરે બહુ. આમ સંસાર, તો સંસાર ચાલે છે. આ બધો સંસાર ચાલે છે ક્યાં? તરંગોની વચ્ચે. આ બધું જયારે ચાલેલું ત્યારે પણ તરંગનો જન્મ થયો અને ઊંચું શું પાછું એનો વિલય થયો. આ જન્મ, સ્થિતિ, આ લય, આ બધું કયા સ્તર પર છે? નામ રૂપના સ્તર પર છે. આ બધું ખેલ થયો ત્યારે પણ જળમાં શું થાય? એનો જન્મ પણ નથી, એનું મૃત્યુ પણ નથી, એટલે એની સ્થિતિ પણ નથી. એમ કહેવાય એ કેવું છે? નિર્વિકાર. અર્થાત તરંગના કોઈ વિકારો જળ પર અસર કરી શકતા નથી. એટલે કે જળ આ વિકારો સાથે સંકળાયેલું નથી. કેવું છે? અસંગ છે. અધિષ્ઠાન હંમેશા અધ્યારોપથી અસંગ હોય. એને કરતા બીજું મોટું સારું દ્રષ્ટાંત આપીએ. આ તો આપણે દેખાય છે એટલે દ્રષ્ટાંત આપ્યું, પણ આપણું દ્રષ્ટાંત કયું છે? આપણે અધિષ્ઠાન અધ્યારૂપ દ્રષ્ટાંત આપવું હોય વેદાંત તો કયું દ્રષ્ટાંત આપવાનું? રજ્જુ સર્પ. રજ્જુ સર્પ. એકવાર જળ તરંગ સમજાય રજ્જુ સર્પ. સર્પ એ રજ્જુ પરનો અધ્યારોપ છે અને સર્પને ધારણ કરનાર કોણ છે? રજ્જુ. પણ સર્પનો કોઈ ભાર રજ્જુ પર છે? 3 ઇંચ મોટો હોય સાપ ને 2 ફૂટ લાંબો બધું હોય તો દોરડાને કશો ભાર છે? કારણ કે મિથ્યાનો કોઈ ભાર હોતો જ નથી. એમાં કોઈ પ્રકારની, એમાં કોઈ સત્યતા નથી, વાસ્તવિકતા નથી, નક્કરતા નથી. એટલે દોરડું કહે છે કે હું સર્પને નો આધાર છું. એ કહે છે કે હું જ સર્પરૂપે ભાસી રહ્યો છું, છતાં સર્પ વગરનો છું. સર્વેન્દ્રિય ગુણાભાસમ. આ સર્પની ફેણ પણ ક્યાં છે? દોરડામાં. એની પૂંછડી પણ ક્યાં છે? દોરડામાં. એનું શરીર પણ ક્યાં છે? દોરડામાં. એટલે એમ કહેવાય કે સર્પ, આ દોરડું જ આ સર્પના વિવિધ અંગો રૂપે ભાસી રહ્યું છે કે નહીં? સર્વેન્દ્રિય વિવર્જિતમ. રજ્જુ ખરે દોરડું કેવું છે? સર્પ વગરનું છે. સો જેમાં સર્પનો લેશ માત્ર પણ નથી એવું દોરડું સર્પ રૂપે ભાસી રહ્યું છે. અને આસક્તમ, સર્પ સાથે કોઈ રીતે આસક્ત નથી, સંકળાયેલું નથી, ચોંટેલું નથી, કઈ નથી. એટલા જ માટે સર્પનું ઝેર રજ્જુમાં ના જઈ શકે, સર્પની લીસા પણ રજ્જુમાં ના જાય, કશું ના થાય. અસક્તમ સર્પવૃચ્ચ એવા, છતાં પણ સર્પને ધારણ કરનાર હું જ છું. સર્પ સાથે કોઈ રીતે સંકળાયેલું ન હોવા છતાં પણ સર્પને ધારણ કરવાનું છું. હું સર્પનું અધિષ્ઠાન છું. એટલા જ માટે જ્યારે આપણને પેલા સર્પનો ખ્યાલ આવે ત્યારે એમાં રજ્જુનો ખ્યાલ સંકળાયેલો છે. જેમ આપણે ઘડાના ખ્યાલ સાથે જેમ માટીનો ખ્યાલ સંકળાયેલો હોય, કે કપડાના ખ્યાલ સાથે સૂતોનો ખ્યાલ સંકળાયેલો હોય, કે તરંગના ખ્યાલ સાથે જળનો ખ્યાલ સંકળાયેલો હોય, તેમ સર્પના ખ્યાલ સાથે રજ્જુનો ખ્યાલ સંકળાયેલો ખરો કે નહીં? સર્પને જોઈએ ત્યારે રજ્જુનું જરાય જ્ઞાન હોય છે આપણને. ઘડાને જોઈએ ત્યારે માટીને પણ જોતા હોઈએ છીએ, કપડાને જોઈએ ત્યારે સૂતને જોતા હોઈએ છીએ. સર્પને જોયું ત્યારે રજ્જુનો કોઈ ખ્યાલ હોય છે અંદર? રજ્જુનો લેશ માત્ર પણ નથી. કઈક લેશ છે કે સર્પમાં રજ્જુનો કઈક લેશ છે. આ સર્પ છે એમ જયારે કહું ત્યારે આ પણ જે છે, આ પણ મારી સામે, આ આપણે કોને માટે કહીએ? મારી સમક્ષ પદાર્થ, પડેલા પદાર્થ માટે. તો એ આ પણ જે છે એ કોનું છે ખબર છે? એ તો દોરડાનું છે. એટલે આપણને દોરડાનું સામાન્ય જ્ઞાન તો છે, વિશેષ જ્ઞાન નથી. થાય કે શું કે આવો અધ્યારોપ ક્યારે થાય? જ્યારે સામાન્ય જ્ઞાન હોય અને વિશેષ જ્ઞાન ન હોય. દરેક પદાર્થના 2 જ્ઞાન છે, સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન. તો જો બંને જ્ઞાન હોય તો પણ અધ્યારોપ ન થાય, એક જ્ઞાન ન હોય તો પણ અધ્યારોપ ન થાય. જેમ કે દોરડાનું સામાન્ય જ્ઞાન કોને કહેવાય? આ. અને વિશેષ જ્ઞાન એટલે દોરડું.
વસ્ત્રનું સામાન્ય જ્ઞાન આ પણ વસ્ત્રમાં છે અને વસ્ત્ર એનું વિશેષ જ્ઞાન. તો બંધ અંધકારમાં શું થાય છે કે કંઈક છે એ કંઈક પણ આપણને દેખાય છે, પણ એનું વિશેષ જ્ઞાન એટલે દોરડા પણ દેખાતો નથી, માટે ત્યાં અધ્યારોપ થયો સર્પનો. જો ગાઢ અંધકાર હોત ને કંઈક પણ ના દેખાય હોત તો પણ ત્યાં અધ્યારોપ ન થયો હોત. દિવસનો પ્રકાશ હોત અને આપણને દોરડા રૂપે દેખાયો હોત એટલે સામાન્ય વિશેષ બંને જ્ઞાન હોત તો પણ અધ્યારોપ ન થયો હોત. બંધ અંધકારની અંદર દોરડાનું સામાન્ય જ્ઞાન છે, કંઈક છે, આ છે, તો વિશેષ જ્ઞાન નથી કે આ રજ્જુ છે, દોરડું છે. એટલે એક વસ્તુ જાણવાની જરૂર છે કે સર્પનું પણ જયારે જ્ઞાન થાય છે ત્યારે પણ અંદર દોરડાનું જ્ઞાન સંકળાયેલું છે. આ દોરડાનું સામાન્ય જ્ઞાન સંકળાયેલું છે. સામાન્ય જ્ઞાન પર વિશેષનો અધ્યારોપ કરવામાં આવે એટલું જ થાય છે, પણ સામાન્ય જ્ઞાન તો છે જ. અને એટલે એમ કહી શકાય કે આપણને જયારે સર્પનું જ્ઞાન હોય ત્યારે પણ એમાં દોરડાનું જ્ઞાન સંકળાયેલું છે. અધ્યારોપના જ્ઞાનમાં અધિષ્ઠાનનું સામાન્ય જ્ઞાન સંકળાયેલું હોય જ. તે બધા જગતના બધા પદાર્થો જે પણ નામ રૂપ આ જગત છે કેવું છે? અધ્યારોપ કોના પર? આ પરમાત્મા પર. શાના? કેવો પરમાત્મા? સચ્ચિદાનંદ, સત્યમ જ્ઞાનમ અનંતમ, અસ્થિ ભાતિ પ્રિય. એના બધા નામ રૂપનો અધ્યારોપ છે. એટલા જ માટે કોઈ પણ નામ રૂપમાં પણ જયારે જ્ઞાન થાય ત્યારે પરમાત્માને એક સામાન્ય જ્ઞાન કોને કે શું કે? અસ્થિ ભાતિ પ્રિય. એનું વિશેષ જ્ઞાન એટલે કેવું? પૂર્ણ, સર્વવ્યાપી, અદ્વિતીય. આવું આ વિશેષ જ્ઞાન નથી, સામાન્ય જ્ઞાન છે. એટલા જ માટે કોઈ પદાર્થનું આપણે જયારે જ્ઞાન થાય ત્યારે, કોઈ પદાર્થનો અનુભવ થાય ત્યારે આ પુસ્તકની જોડે જોડે અસ્થિ એ તો રહેલું હોય છે, ભાતિ રહેલું હોય છે. અસ્થિ ભાતિ અંશ છે કોનો છે? એ પુસ્તકમાં છે? તો કે ના, એ અંશ કોનો છે? અધિષ્ઠાનરૂપ જે પરમાત્મા છે એનો છે. જેમ સર્પની અંદર આ સર્પ છે એ આ અંશ કોનો છે? દોરડાનો છે. તેવી રીતે આપણે કહીએ કે પુસ્તક છે એમાં છે અંશ એ કોનો છે? એમાં રહેલા સત સ્વરૂપ પરમાત્માનો. પુસ્તક ભાષે છે, એ ભાષે છે અંશ કોનો છે? એ ચૈતન્ય રૂપ પરમાત્મા. પુસ્તક પ્રિય છે, એ પ્રિય અંશ પણ કોનો છે? આનંદ સ્વરૂપ પરમાત્મા. એમ ના માનવું કે મને આત્માનું જ્ઞાન જ નથી. હા, દરેક દરેક જ્ઞાનની અંદર આ જ્ઞાન હોય જ છે. એ નોંધ નથી. આપણે પુસ્તકમાં એટલો રસ છે ને એ પેલા અસ્થિનો કોણ એની કોઈ દરકાર નથી કરતો. અસ્થિ ભાતિ પ્રિયનું જ્ઞાન થતું પણ દરકાર ના કરે. આપણે પુસ્તકમાં એવો રસ છે. આપણો રસ ક્યાં છે? નામ રૂપમાં છે. એટલા જ માટે પેલો અધિષ્ઠાન બિચારું કહે છે કે જો હું છું તો એની કોઈ નોંધ નથી લેતો. પરંતુ ખરેખર તો આ પુસ્તકને ધારણ કરનાર કોણ છે? આ ટેબલ છે? તો કે ના, અસ્થિ ભાતિ પ્રિય. કારણ કે અસ્થિ ભાતિ પ્રિય લઈ લેવામાં આવે તો નામ રૂપ રહી જ ના શકે. અને તેથી દરેક દરેક નામ રૂપને ધારણ કરનાર અસ્થિ ભાતિ પ્રિય. નામ રૂપ એટલે જગત, જગત એટલે નામ રૂપ. તો સમગ્ર જગતને ધારણ કરનાર અસ્થિ ભાતિ પ્રિય. પણ અસ્થિ ભાતિ પ્રિય કેવું છે? અશક્ત છે, અસંગ છે. ત્યારે પુસ્તકના ટુકડા થઈ જાય તો અસ્થિના ટુકડા થાય? પુસ્તકનો જન્મ થાય તો અસ્થિનો જન્મ પણ ના થાય. પુસ્તકનું કશું થાય તો અસ્થિને કઈ ના થાય. કેવું છે? અસંગ છે. અર્થાત કોઈ રીતે જોડાયેલું નથી, ચીપકેલું નથી, સંકળાયેલું નથી. આમ કોઈ રીતે જોડાયેલું ન હોવા છતાં પણ એને આધાર આપનારું છે. જેમ કે સર્પ સાથે ન જોડાયેલા હોવા છતાં પણ રજ્જુ સર્પને આધાર આપે છે, એનું પોષણ કરે છે. સર્પનું પોષણ કોણ કરે છે? રજ્જુ સર્પનું પોષણ કોણ કરે છે? એટલે રજ્જુ કરે છે. એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરીને એ રજ્જુ સર્પનું પોષણ કોણ કરે છે? રજ્જુ. તેમાં નામ રૂપાત્મક જગતનું પોષણ કોણ કરે છે? અનાજ બનાજ તો કરતું હશે, પણ પેલો પરમાત્મા કેવું પોષણ કરે છે? સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરીને, દરેક વસ્તુનો હોવા પણ, ભાસવા પણ, પ્રિય પણ પ્રદાન કરીને એ પરમાત્મા સમગ્ર જગતને ધારણ કરે છે. એટલે કયું શંકરાચાર્ય મહારાજે સદાસ્પદમ હિ સર્વમ. જગતમાં જે કંઈ છે એ બધું સદાસ્પદમ. સદ એ સર્વનું અધિષ્ઠાન છે. સદબુદ્ધિ અનુગમાત. કારણ કે દરેક દરેક પદાર્થની સાથે હોવાપણું સંકળાયેલું જ હોય છે. એ હોવાપણું એટલે સત સ્વરૂપ પરમાત્માનો ધર્મ છે. તેથી એ પરમાત્મા એને ધારણ કરે છે. દ્વૈત કલ્પિત છે, નામરૂપ કલ્પિત છે,
એને આ સત્ય સ્વરૂપ પરમાત્મા એનું અધિષ્ઠાન છે, એટલે એનું ધારણ કરે છે. તમે કશું કહો ભગવાન બધે રહેલો છે આ સત સ્વરૂપ, તો મિથ્યામાં રહેલો છે, તો પછી પેલો ઝાંઝવાનો જ છે એમાં પણ ખરું, એ તો મિથ્યા જ છે ને, એમાં પેલો પરમાત્મા ખરો? તો કે હા, નહીં મૃગ તૃષ્ણિકાદોપી નિરાસ્પદા ભવંતી. મૃગ તૃષ્ણિકા એટલે ઝાંઝવાનું જ વગેરે, ટૂંકમાં જે આપણા બધા મિથ્યા પદાર્થો છે એ પણ એમનું પણ અધિષ્ઠાન તો હોય જ છે. ઝાંઝવાના જળનું અધિષ્ઠાન છે રણ, રણનું અધિષ્ઠાન છે અસ્થિ ભાતિ પ્રિય. અને એટલા માટે સત્ય હોય કે મિથ્યા હોય, જે કોઈ પદાર્થ હોય એ બધા પદાર્થ કોના પર આધારિત છે? હું તો કહું છું કે મારા માથા શિંગડા એમાં આધારિત છે. કોના પર આધારિત છે? સત પર. તો નથી એમ કહેવા માટે પણ પહેલા આપણે એમ હોવાપણાનો નિષેધ કરીએ છીએ ને, એ તમે હોવાપણું અંદર દરેક પદાર્થમાં રહેલું જાય છે. એથી જે વસ્તુ છે એ બધાનો આધાર આ સત સ્વરૂપ પરમાત્મા છે. એટલે કે નહીં મૃગ તૃષ્ણિકાદોપી નિરાસ્પદા ભવંતી. એક સરળ નિયમ એવો છે કે જે કોઈ જગ્યાએ ભ્રમ હોય એ ભ્રમનું કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ. કોઈ અધિષ્ઠાન હોય, સત્ય વગર ભ્રમ ના હોઈ શકે. મિથ્યા